नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूनम्। प्रश्न नंबर 194 आत्मानुभूतिની વિધિ પર ચર્ચા ચાલે છે। ગઈકાલે છેલ્લે ચર્ચા કરેલી કે વિતરાગતાની પર્યાય પર દ્રષ્ટિ કરવાથી વિતરાગતા પ્રગટ થતી નથી, અરાગી તત્વ પર દ્રષ્ટિ કરવાથી વિતરાગતા પ્રગટ થાય છે। જેમ પહેલા આપણે આત્મા એટલે જીવ તત્વ અને મોક્ષ તત્વ વચ્ચે ભેદ જાણ્યો હતો કે જે જીવ તત્વ છે એ તો અરાગી છે અને મોક્ષ તત્વમાં વિતરાગી છે। મોક્ષ તત્વ એટલે વિતરાગતા અને જીવ તત્વ એટલે અરાગીપણ। તો મોક્ષ મારું ધ્યેય તો છે પણ મોક્ષ મારા માટે દ્રષ્ટિનો વિષય નથી, એટલે મોક્ષ પર દ્રષ્ટિ કરવાથી મને મોક્ષ નહીં મળે, આત્મા પર દ્રષ્ટિ કરવાથી મોક્ષ મળશે। એવી જ રીતે વિતરાગી ભગવાન પર દ્રષ્ટિ કરવાથી મને વિતરાગતા નહીં પ્રગટે। આદિનાથ ભગવાન ઉપર હું દ્રષ્ટિ કરું છું ને આદિનાથ ભગવાનમાં લીન થાઉં છું તો એના કારણે તો મને રાગ થાય છે, અને અનાદિનાથ ભગવાનમાં લીન થાઉં છું તો મને વિતરાગતા થાય છે। કારણ કે હું પણ એક નાથ છું, એ તો આદિનાથ છે ને એમની તો શરૂઆત હતી, કાળની શરૂઆતમાં થયા એટલે આદિનાથ કહેવાયા, પણ હું આત્મા તો અનાદિકાળથી છું। તો એમાં જો લીન થાય તો એના લક્ષ્ય એને વિતરાગતા પ્રગટ થાય છે। એટલે છેલ્લે એ વિતરાગતા અને અરાગી, એમાં અરાગીની મહિમા વિશેષ રૂપે બતાવી। હવે આગળ એ છે વિકલ્પ જે આત્મામાં ઉત્પન્ન થાય છે, જે જીવ સંયોગથી થાકેલો હશે એ સંયોગોમાં ફેરફાર કરશે, અને જે વિકલ્પોથી થાકેલો હશે એ વિકલ્પોથી પોતે છૂટા થવાનો પ્રયત્ન કરશે। સંયોગોથી થાક્યો હશે તો ત્યાં નવા સંયોગોમાં ક્યાંક ને ક્યાંક બીજે ફસાશે, કારણ કે અંદરનો જે ભાવ છે સંયોગોમાં જોડાણ કરવાનો એ તો ત્યાં પણ છે। અશુભ પેલા તો દ્વેષમાં તો દુઃખ બુદ્ધિ છે અને રાગમાં સુખ બુદ્ધિ છે, ચાર કસાય છે। તો એમાં ક્રોધ તો નરક ગતિમાં મુખ્ય રૂપે વિશેષ રૂપે હોય છે, માન મનુષ્ય ગતિમાં હોય છે, માયા તિર્યંચ ગતિમાં અને લોભ દેવ ગતિમાં હોય છે। જો કે આ ચારેય કસાય ચારેય ગતિમાં છે, તેમ છતાં પણ એની મુખ્યતા આ ચારેય ગતિઓમાં આ પ્રમાણે છે। માયા તિર્યંચમાં એક અપેક્ષાએ તો એના કષાયોના ઉદયની તીવ્રતાની અપેક્ષાએ કર્મના અનંતાનુબંધીનો ચારિત્ર મોહની કર્મનો ઉદય એવો છે કે જ્યાં આ ચારેય ગતિઓમાં તીવ્ર રૂપે હોય છે અને એના નિમિત્તો પણ ત્યાં વિશેષ રૂપે જોવા મળે છે। જેમ કે નરક ગતિમાં જે તીવ્ર ક્રોધ, તો એટલી પ્રતિકૂળતાઓ છે અને એવા પ્રતિકૂળ નિમિત્તો પણ ત્યાં સામે મળે છે કે જેના કારણે ક્રોધ કરવાના નિમિત્તો એને માનનો, માયાનો અને લોભનો ત્યાં પ્રશ્ન નથી, માન થવાનું કઈ નથી, કારણ કે માન તો જ્યાં લેવલ હોય ત્યાં માન ઉભા થવાની સંભાવના છે। સ્વર્ગના દેવોને જે મળ્યું તો અઢળક વૈભવ બધાને મળ્યો, હવે કોણ કોની સામે દેખાદેખી કરે કે મારો સારો ને તમારો નાનો, આના કારણે હું મોટો, આના કારણે હું નાનો। એ જે લેવલ કેટેગરીઝ જે છે એ જેમ કે અહીંયા આપણે એમ જોઈએ છીએ કે હિન્દુસ્તાન અને અમેરિકાની જ ખાલી કમ્પેરિઝન કરીએ તો અમેરિકાના અંદર હજી આટલા લેવલ નથી જેટલા ઇન્ડિયાના અંદર અપથી ઉપરથી નીચે સુધીના કેટેગરીના લેવલ છે, કે હજારપતિ, લખપતિ, કરોડપતિ, અબજોપતિ એવા બધા પ્રકારના લેવલ એટલા નથી કે કાં તો કોઈ તો છે એટલા ઊંચા લેવલ ઉપર, કાં તો કોઈ બિલકુલ નીચે લેવલ ઉપર। તો નરક ગતિના અંદર તો એવા જીવ છે કે જેને કઈ મળ્યું જ નથી, એટલે અભિમાન કરવા જેવું એની પાસે કઈ નથી। દેવોને મળ્યું છે તો બધું જ મળ્યું છે, એટલે કોણ કોની સામે કોનું અભિમાન કરે। હવે મનુષ્યમાં એવું છે કે કોઈને તો બધું મળ્યું છે, કોઈને ઓછું મળ્યું છે, કોઈને કઈ નથી મળ્યું, તો એ લેવલ અહીંયા છે।
અને એના કારણે થઈ એ ભેદ પડે છે. એના કારણે આવા રૂપમાં પણ ત્યાં રૂપ બધાને મળ્યું છે, અહીંયા કોઈ રૂપ વાળો છે, અહીંયા કોઈ કદરૂપો છે, આ બધા રૂપ વાળા છે. નરકના અંદર તો બધાને કદરૂપ છે. તો જેના કારણે થઈને ત્યાં માન કશાય ઉત્પન્ન થવાના સાધનો નથી. માયાચારીના અંદર એ છે કે તેરિયંચોમાં માયા કશાય વધારે છે, અને એ માયા કશાય પણ એની જીવવાની ઈચ્છાના કારણે જ છે. કે માયાનો અર્થ એમ નથી કે પોતે ખાલી મનમાં બીજું વિચારવું, વચનમાં બીજું કઈ બોલવું ને કાયામાં અન્ય રીતે વર્તવું, એનું નામ ખાલી માયાચારી નથી. જે જોઈએ છે કે ગરોળી છે એ કીડાની પાછળ જે એને મારવા જાય છે તો એ જે દોડ લગાવે છે ત્યાંથી, તો એ પેલા તો છૂટી રીતે ત્યાં બિલકુલ શાંત છે, તો અંદરમાં એ માયાનો ભાવ પડેલો છે. આને માયાચાર કીધો છે, અને સીધી તડપ મારવી. એવી રીતે વાઘ છે હરણનો શિકાર કરે, કે સિંહ છે બકરીનો શિકાર કરે, કે પેલા આમ છૂટી રીતે જવું અને સીધી તરફ મારીને મારી નાખવું. તો આવા ભાવ જે છે એને માયાચારી કીધી છે. અને આવો માયાચાર ચેરિયંચોમાં વિશેષ રૂપે હોય છે, કારણ કે ત્યાં એને એવા નિમિત્તો પણ એના ઓટોમેટિકલી મળી જાય છે. અને દેવોમાં લોભની મુખ્યતા હોય છે, કારણ કે મળ્યું ઘણું પણ તેમ છતાંય તે હજુ અસંતોષ છે. અને ભલે વધારે હજી ન જોતું હોય તો પણ જેટલું મળ્યું છે એટલું હજુ લાંબો કાળ મળે એવો અસંતોષ છે. કે લખપતિ છે ને હવે કરોડપતિ મારે થવું છે, તો કરોડપતિ થયા, હવે કે બસ હવે આગળ નથી થવું, પણ આ કરોડપતિ પણ હું લાંબો કાળ ટકે, હંમેશા ટકે, મારું મરવાનું જ ન આવે, હું આવા કરોડપતિપણા સાથે હંમેશા જીવું. વૈભવ તો મળ્યો અને બીજા સાથે બરાબરી પણ કરે છે, ત્યાં તો એમ લાગે છે કે મારી પાસે છે ને આની પાસે છે. તકલીફ તો ત્યાં છે કે હવે પોતાને છોડીને જવાનો અવસર ટાઈમ આવ્યો છે અને બીજાને હજી છોડવાનો ટાઈમ નથી આવ્યો. ત્યારે એમ લાગે છે કે એને મરવાનું દુઃખ નથી, દેવને મરવાનું દુઃખ નથી, દુઃખ એ છે કે હું મરીશ અને આ બધા આ ભોગોને ભોગવશે, મારી દેવીને ભોગવશે, મારા વૈભવને ભોગવશે, મારા પછી આ બધા ભોગવશે ને હું રહી જઈશ, એ વાતનું દુઃખ છે. ત્યારે આ 2 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા જે બજારમાં એલું રિસેશન આવ્યું, જેના કારણે બધા બિઝનેસ ઠપ થઈ ગયા, મંદી, શેર બજાર, બધા બિઝનેસમાં, એટલું દુઃખ નથી થતું. અને બધાનો બિઝનેસ ભરપૂર ચાલતો હોય ને પોતાનો જે ઠપ થઈ ગયો હોય તો વધારે દુઃખ થાય છે. એના અંદર એક હું આવી રીતે મરું છું અને આ બધા તો પાછા જીવે છે અને ભોગવે છે, એ વાતનું દેવને દુઃખ વધારે છે. જો બધાને મરવાનું હોય બધાને છોડવાનું હોય તો કઈ વાંધો નથી. ત્યાં એના કારણે લોભ ઉભો થાય છે કે મારે આ ભોગ જોઈએ છે, વધારે તો નથી જોતો, પણ આ જે ભોગ છે એ હવે હંમેશા ટકીને રહે. એ છે આ ઈર્ષાનો ભાવ છે, દેખાદેખીનો ભાવ છે, અને એનું જ દુઃખ છે. ભેદ તો ત્યારે જ પડે છે કે જયારે બીજા ઉપર દ્રષ્ટિ કરીએ છીએ આપણે, ત્યારે એ ભેદ ઉભો થાય છે કે આની પાસે વધારે છે ને મારી પાસે ઓછું છે, અથવા મારી પાસે વધારે છે ને બીજા પાસે ઓછું છે. તો એમાં 2 પરાધીનતા છે. એક તો એ સંપત્તિ ઉપર આધીન થયા અને સંપત્તિને કારણે આપણે બીજા વ્યક્તિ ઉપર પણ આધીન થયા, એ દ્રષ્ટિ આપણી ત્યાં સુધી ગઈ. અને લોભનો ભાવ, આ લોભ જે વસ્તુ રાખવાનો લોભ, મનુષ્ય ગતિના અંદર કે આ લોભ છોડ્યો તો છોડ્યો શું કે વસ્તુ છોડી દીધી, અંદરનો જે ભાવ છે એ નહીં છોડ્યો. અને વસ્તુ છોડવાને પોતે વસ્તુથી તે પરાધીનતા કીધી, પરાધીનતાથી મુક્ત થયા એમ માન્યું, પણ પરાધીનતાથી મુક્ત નથી થયા, હજી વધારે બંધનમાં આવ્યા. એક ભાઈ છે જેમણે મને કીધું કે મારે તમને મળવા માટે આવવું છે, ક્યારે આવવું? મેં કીધું તમને જયારે ટાઈમ હોય ત્યારે કહો. તો કે ના તમારા ટાઈમે, તો મેં બપોરે 3 વાગે આવજો. કે સારું, કે હું પૂછીને બતાવીશ બીજા ભાઈને. મેં કીધું તમારે મળવા માટે આવવું છે, બીજા ભાઈને પૂછવાની શું જરૂર છે? મેં નિયમ લીધો છે કે મારી પાસે 1 પૈસો પણ રાખવાનો નહીં, એવો મેં નિયમ લઈ લીધો છે.
અને પૈસો મેં મારા બધા બધો વહીવટ બીજાના કરી દઉં છું. હવે એ જે ભાઈને વહીવટ આપ્યો છે એને ક્યારે ટાઈમ છે પાછો? 3 વાગે ટાઈમ હોય તો એમની સાથે મારે આવવાનું છે, કારણ કે રસ્તામાં આવવામાં ટેક્સીના પૈસા આપે તો એ જે એ ભાઈ સાથે હશે તો આપશે ને. તો માને છે એમ કે હું પૈસાથી છૂટ્યો, પણ પૈસાથી છૂટ્યા નથી, એ ડબલ બંધનમાં ફસાણા છે. પૈસાનું બંધન તો છે જ, હવે એ ભાઈનું પણ બંધન થયું, એ ભાઈની પણ ગુલામી કરવી પડશે હવે. તો અંતરનો જો હજી એ દશા નથી આવી, અંતરનો મોહ એ છૂટ્યો નથી, અને એના પહેલા જો આ વસ્તુ છૂટી જાય છે તો ઉલટી પરાધીનતા વધી જાય છે. એટલે કૃપાળુદેવે કીધું છે કે ગ્રહસ્થ તો એને કહેવાય કે જેની પાસે એટલું તો પોતે પોતાની રીતે કમાય કે એને બીજા પાસે હાથ ન ફેલાવવો પડે, એની પાસે હોવું જ જોઈએ. અને સાધુ એને કહેવાય કે જેની પાસે એ બિલકુલ ન હોવું જોઈએ. બંને માટેના નિયમો અલગ અલગ ત્યાં બતાવ્યા છે. એમાં પણ હવે એને એ રીતે પોતે અંદરથી પોતાની જાત સાથે એ રીતે તપાસવાનું કે કેટલું હોવું જોઈએ એમ. એક ભાઈ એ રીતે લિમિટ બાંધી છે અને મને કીધું કે મેં પરિગ્રહનું એ રીતે પરિમાણ કરી દઉં, મારામાં હવે લોભ નથી, લિમિટ બાંધી હતી. કેટલી લિમિટ બાંધી? 50 કરોડની લિમિટ બાંધી છે. 50 કરોડ કમાવાય, બસ વધારે નહીં. કેટલા વર્ષ છે તમારા? મેં 50 વર્ષ છે. કેટલા ભેગા થયા? 7 કરોડ ભેગા છે, 43 કરોડ બાકી છે. તો મર્યાદા પણ એવી, અને એને કેવી રીતે માપવાની? હવે આ કે આત્મ સાધના માટે પહેલું ધ્યેય આ હોય, આત્મ સાધના માટે જે વસ્તુ મારે ઉપયોગી છે એ વસ્તુને માટે જેટલું મારે પોતાની પાસે રાખવાનું છે એ રાખવું. બીજું કે એ સાધનામાં જે વસ્તુના અભાવના કારણે વિકલ્પો વધી જાય છે, તો એ પણ રાખવું કે મારા માટે મને આટલી વસ્તુની જરૂર છે, પણ હું આત્માની સાધના કરું છું અને ઘરમાં રહું છું, અને પત્ની માટે કઈ કમાતો નથી, છોકરા માટે કમાતો નથી, તો કોઈ એમ કે તમે આ ઘરમાં શું બેઠા છો આખો દિવસ, તમે ધરમ બીજું કઈ સૂજે છે કે નહીં? તો એના માટે એની જરૂરિયાત માટે આ વિકલ્પો છે ને પાછા, તો જે વિકલ્પ ઉત્પન્ન કરાવે છે એ જ્યાં સુધી પોતે એ ભૂમિકામાં ત્યાં સુધી વિકલ્પ ઉત્પન્ન કરાવે ત્યાં સુધી એની પણ પોતે પૂરી પોતાની પાસે જવાબદારી રાખે તો એ ખોટું નથી. અને પછી તમે એમ કહો કે એમની જવાબદારી તો એમની માંગ તો એવી બધી હોય કે વિષયના ભોગો જલસા કરવા છે, તો આપણે આખી જિંદગી કમાણી કરવામાં જ કાઢી નાખવાની. તો વિકલ્પ થાય છે, એ માંગ જ કરે, આ જોઈએ તો શું કરવું? ત્યારે તમારી અંતરની પરિણતિ જયારે એવી નિર્મળ થઈ હશે ત્યારે તમે એની સાથે પછી નહીં રહેતા હો, છોડીને જતા રહ્યા છો. કારણ કે તમારે ખરેખર સાધના કરવી છે ને, તમે અંતરથી જે થાક્યા હો કે ખરેખર આ બધા વિકલ્પો તો બહુ ત્રાસ આપે એવા છે. કૃપાળુદેવે તો મર્યાદા બાંધી હતી, તો ઘરના માહોલ ને પત્ની ને બધો યોગ પણ ઓટોમેટિકલી એવો જ સહજ થયો. મને એક ખરી સાધના કરી ને, એટલે હું હજી તમને કહું છું કે એટલી તો શ્રદ્ધા રાખો, તમે અંતરથી સાધના કરો, તમારા ઘરનો માહોલ એવો બને છે કે નથી બનતો? પછી જો કારણ કે ગુંડાની પાસે બેસીને પણ માણસ કઈક ને કઈક જો શીખી લેતો હોય તો ઘરમાં જયારે તમે આખો દિવસ આત્માની સાધના કરતા હો તો એને જોઈને એ ઘરવાળા કઈ શીખશે નહીં. પણ ભૂલ બધે અહીંયા પોતાનામાં હોય છે કે પોતે પ્રોપરલી સાધના કરતા નથી, એટલે આ થાય છે. કારણ બીજાને આપી દીધું છે. એટલે 4 કષાયની જે મુખ્યતા બતાવી છે એમાં ક્રોધ અને માયા આ 2 કષાય છે ને એ દ્વેષ રૂપ છે. 4 કષાયનું નામ જ રાગદ્વેષ છે. રાગદ્વેષ કોઈ અલગ વસ્તુ નથી. કષાય કહો અને રાગદ્વેષ કહો એક જ વાત છે. ક્રોધ અને માયા એટલે દ્વેષ, માન અને લોભ એટલે રાગ. 2 કષાય રાગ રૂપ છે અને 2 કષાય દ્વેષ રૂપ છે. જે શુભ ગતિમાં જે કષાયની મુખ્યતા છે
એ રાગરૂપ છે, અને અશુભ ગતિના અંદર જે છે તો એ દ્વેષરૂપ છે ને. તિર્યંચ ગતિ અને નરક ગતિ એને અશુભ માની. અશુભ કઈ છે? તિર્યંચ આયુ અને નરક આયુ માટે, અને મનુષ્ય આયુ અને દેવાયુ એને શુભ કીધું. તો એ જે દેવાયુ એટલે લોભ અને મનુષ્યાયુ એટલે માન, એને રાગરૂપ કસાય કીધો છે. અને નરકનો ક્રોધ અને તિર્યંચનું માયા એને દ્વેષરૂપ કસાય કીધો છે. એ કેમ? કારણ કે એ વ્યક્તિને ખબર પડે છે કે આ ક્રોધ છોડવા જેવો છે ને માયા છોડવા જેવી છે. માન છોડવા જેવું છે એવું લાગતું નથી. એ મીઠી છુરી છે, મીઠું ઝેર છે. પેલું ક્રોધ તો કડવું ઝેર છે ને ખબર એ પડે છે. પણ આમાં ખોટું શું છે એમ એને એ લાગે છે, માનમાં અને લોભમાં. એ જરૂરિયાત છે, આમાં કોઈને એવું નથી લાગતું ક્રોધ કરવું એ જરૂરિયાત છે, માયા કરવી જરૂરિયાત છે. પણ એમ લાગે છે કે ભાઈ આ વસ્તુ ભેગી કરવી એ તો જરૂરિયાત છે. લોભ અને માન સમાજમાં સ્ટેટસ જાળવવા માટે આટલું તો હોવું જ જોઈએ, તો એ જરૂરિયાત એને લાગે છે. એટલા માટે એને છોડવાનો ભાવ નથી આવતો. છોકરાએ પપ્પાનો આદર તો કરવો જ જોઈએ, શિષ્યએ ગુરુનો આદર તો કરવો જ જોઈએ. આમ કઈ કઈને માન પોસાઈ જાય છે જરૂરિયાતના નામે. અને એટલા માટે આ દ્વેષરૂપ કસાય કરતા રાગરૂપ કસાય વધારે ખતરનાક છે. અને આપણે એમ માનીએ છીએ કે રાગ હજુ પત્ની માટે, પત્નીને તમે આટલું સારી રીતે રાખો છો, તેમ છતાંય પત્નીએ તમને કોઈ ખરાબ શબ્દ કીધા એટલે તમે હવે વિચાર કરો કે આવતી વખતે ક્યાંક ને ક્યાંક મારી કમી રહી ગઈ છે. મોટા મોટા વિદ્વાન લોકો પણ આવું પ્રવચનમાં કહેતા હોય કે તમારી ક્યાંક કમી છે હજી પ્રેમ આપવામાં, હજુ વધારે પ્રેમ આપો, હજુ વધારે પ્રેમ આપો. જ્ઞાની કહે છે જેટલો વધારે પ્રેમ આપશો એટલા વધારે દુઃખી થવાનો છે. આ ઉપાય નથી કે તમે એને આટલો 50% પ્રેમ આપ્યો અને તમે હજી 60% નહીં આપ્યો એટલે તમને આ દુઃખ મળ્યું. આ સામેથી આવા શબ્દ સાંભળવા પડ્યા, કારણ કે તમે હજી વધારે પ્રેમ એને કેમ નહીં આપ્યો. તમે 60% આપશો તો તમે એમ માનો છો 60% પ્રેમ આપવાથી હવે વધારે મને સારી રીતે રાખશે, એમ નહીં. એ એટલી જ વધારે દુઃખી કરશે. અને એ દુઃખી નહીં કરે, આ 60% રાગ તમને દુઃખી કરશે એના પ્રત્યેનો. અજ્ઞાની એ રાગ વધારીને એ દુઃખ ટળી જશે એમ માને છે. પણ એ રાગ ક્યાં આપણે અંતરથી નથી કરતું. અંતરથી ના કરો તો રાગ જ નથી, તો પછી એકલી ક્રિયા છે. હા, ક્રિયા કરો. ક્રિયા છે, ક્રિયા છે તો ક્રિયા તો 100% કરો. ક્રિયા 100% કરો. પણ રાગ અંતરનો 1% એ માન્યતા એ હોવી જોઈએ. માન્યતા એ હોવી જોઈએ કે રાગ જે છે એ અંતરમાં જે પડેલો રાગ એના માટેનો એ નિયમથી દુઃખરૂપ છે. અને એમ નથી કે એ રાગ ઓછો આપ્યો છે, પ્રેમ ઓછો આપ્યો છે એટલે મને આ દુઃખ થયું છે. આ તો કોણ થઈ ગયું છે? આ વસ્તુ તો પાછી થઈ ગઈ. એટલે આ વાત જે છે ને તમારામાં રાગ પત્ની પ્રત્યે હોવો એ વસ્તુ અલગ છે ને એ રાગ જે છે એ સુખરૂપ છે એમ માનવું એ અલગ વસ્તુ છે. રાગ હોવો એ ચારિત્રની નબળાઈ છે અને રાગને સુખરૂપ માનવો એ શ્રદ્ધાની નબળાઈ છે. સમ્યક દર્શન જ ન થાય એના વગર તો, જો આ માન્યતા ન છૂટે તો. એ વધારે ખતરનાક છે. હા, હું આટલું પત્નીનું ધ્યાન રાખું છું એટલે પત્ની મારું ધ્યાન રાખે છે, એમ નથી. પત્નીનું ધ્યાન તમે રાખો છો, તમારો વર્તમાનનો રાગ છે ને એના કારણે તો પળે પળે કર્મ બાંધો છો, અને એ તમારું ધ્યાન રાખે છે તમારા કોઈ પૂર્વે કરેલા પુણ્યના ઉદય છે. એનું કોઈ કનેક્શન જ નથી. અને બેમાં કનેક્શન જોડી દેવું એનું નામ મિથ્યાત્વ છે. અને એ છૂટે નહીં ત્યાં સુધી આત્માનુભૂતિ થતી નથી. એનો આ ખાસ પોઈન્ટ છે કે તમે શ્રદ્ધાની નબળાઈને દૂર કરો, પહેલા ચારિત્રની નબળાઈ પર જોર નહીં આપો. કે મારે પત્નીમાં રાગ કરવો જ નથી એ વાત નહીં કરો. એટલે તમે 60% ની જગ્યાએ 70% કરો, પણ તમે એમ માનો કે આ રાગ 70% જે વધ્યો છે એ દુઃખનું જ કારણ છે, સુખનું કારણ નથી. ભૂલ મોટી એ છે. જ્યારે આ કાચના ગ્લાસમાં લાલ રંગનું શરબત છે અને તમે અહીંથી ગ્લાસ જોવો છો તો ગ્લાસ તમને લાલ દેખાય છે. હવે કાચના ગ્લાસમાં લાલ રંગનું શરબત છે કે નહીં? કે શરબત તો છે,
પણ એ શરબતના કારણે એ ગ્લાસ લાલ થઈ ગયો નથી. ગ્લાસ તો ગ્લાસ જ. તો એવી રીતે મારા આત્મામાં ક્રોધનો ભાવ તો રાગનો ભાવ તો પડેલો છે એ છે, પણ એના કારણે હું આત્મા રાગી થઈ ગયો નથી. હું આત્મા તો જે છું રે છું. આ બે વાતનો સ્વીકાર કરવાનો છે. એમ નથી કે એમાં લાલ રંગનું શરબત છે જ નહીં. શરબત તો છે, પણ શરબતથી એ ગ્લાસ લાલ નથી. એવી રીતે મારામાં રાગ છે જ નહીં એમ નહીં, રાગ પડ્યો છે અંદર, પણ એ રાગના કારણે હું રાગી થયો નથી. એ વાત એ સત્ય છે. એ રાગના કારણે હું રાગી નથી. હું તો રાગથી રહિત જ છું, રાગ હોવા છતાંય. હવે ગ્લાસમાં શરબત હોવું એ એટલું વધારે નુકસાનરૂપ નથી, કારણ કે ગ્લાસમાં શરબત છે લાલ રંગનું, એ ચારિત્રની નબળાઈ છે. પણ એના એ ગ્લાસને લાલ માની લેવો એ શ્રદ્ધાની નબળાઈ છે. આત્મામાં રાગ હોવો એ ચારિત્રની નબળાઈ છે, પણ એ રાગના કારણે આત્માને જ રાગી માની લેવો, આ માનવું, બિલીવ, એ શ્રદ્ધાની વાત આવી. એ શ્રદ્ધાની નબળાઈ છે. એક ગ્લાસ અહીંયા લાલ રંગનો છે, શરબતથી ભરેલો. બીજો બિલકુલ લાઇટ રંગનો, આછા લાલ રંગનો ભરેલો છે. આછો લાલ કલરનો શરબતથી ભરેલો બીજો ગ્લાસ છે. હવે તમે એમ માનો છો કે આ ગ્લાસ લાલ છે, અને બીજો વ્યક્તિ એમ માને છે કે આ ગ્લાસ આછો લાલ છે. ભૂલ તો બંને કરી રહ્યા છે. શું કરી રહ્યા છે કે અંદર જે વસ્તુ છે એના કારણે, એના રંગના કારણે ગ્લાસને એવો માની રહ્યા છે. ભૂલ તો બેની એક સરખી જ થઈ છે. તો કોઈએ દીક્ષા લઈ લીધી, કસાઈ એના ઘણા પાતળા પડી ગયા, અને કોઈને તીવ્ર ક્રોધ છે, લાલ લાલ બિલકુલ તીવ્ર ક્રોધ, અને કોઈને મંદ ક્રોધ છે. પણ ભૂલ બંને એક સરખી, મિથ્યાત્વની ભૂલ એક સરખી કરે છે કે એક પોતાને તીવ્ર ક્રોધી માને છે ને એક પોતાને મંદ ક્રોધી માને છે. અંદર જે છે એમાં મંદતા આવી છે, પણ એ મંદતા પણ પોતાની નથી, એ પણ પર્યાયમાં છે. હું તો શુદ્ધ જ છું, એ વાત એની નજરમાં નથી આવતી. મને વધારે તકલીફ તો ત્યાં થઈ જાય છે કે અહીંયા લાલ છે એ ખબર પણ પડે છે, ત્યાં તો મનતાના કારણે પાછું પોતાને ધર્મી માન્યો, ને આ જે ભૂલ થતી હતી એ ભૂલ ત્યાં ઢંકાઈ ગઈ, એને દેખાણી કરી. એ સાંભળવા પણ તૈયાર નથી. એટલે કશાયોની મંદતા ના અંદર ધર્મ માની લેવાની સંભાવના આ રીતે વધી જાય છે. પહેલા કોશિશ એ કરે છે કે અંદર આ જે લાલ રંગનું શરબત છે, હજી હું એમાં કંઈક નાખું, આના અંદર કંઈક ચેન્જીસ કરું, આમાં ચેન્જીસ કરું, આનો રંગ બદલાવું. એ લાલનો લીલો કર્યો, લીલાનો પછી આછો લીલો કર્યો, આછો લાલ કર્યો, એટલો આછો કર્યો. એ આછો કરવાની કોશિશ પહેલા કરે છે, પણ એ કોશિશ એને પહેલા કરવાની છે કે ગ્લાસ નિર્મળ છે, આ પાણીના કારણે ગ્લાસને કઈ થયું નથી. પહેલા એને પુરુષાર્થ ત્યાં કરવાનો છે. ઓટોમેટિક પાણી આછું થઈ જશે. ગ્લાસના અંદર લાલ શરબત હોવાના કારણે ગ્લાસ લાલ નથી એ માનવાનું નામ સમ્યક દર્શન છે, અને ગ્લાસમાંથી લાલ રંગનું શરબત પૂરેપૂરું નીકળી જવું એનું નામ ભગવાન થવાનું છે. એ પૂર્ણ વિતરાગતા છે. એટલે કર્મ એ કર્મના કારણે હું કર્મ વાળો નથી, હું એનાથી જુદો છું, આ માનવાનું છે. આ શ્રદ્ધામાં લેવાનું છે. કર્મને કાઢવાની વાત તો પછી, પેલા આ માને તો ખરું. કારણ કે જ્યાં સુધી એને કર્મના કારણે પોતાને એવું માનતો હશે ત્યાં સુધી કર્મને કાઢવાનો વિચાર નહીં આવે. એને પોતાનો ફેમિલી મેમ્બર માન્યો છે, એને કાઢે કેવી રીતે ઘરમાંથી બહાર? અને જે દિવસે લાગે ને એ દિવસે જ એને કાઢવાના જ ભાવ, એટલે ચલાવેલી લાગી જાય. ત્યાં રાખવા જેવી વસ્તુ નથી, એટલે કેના બહાર કાઢે? આ પોસિબલ છે. પોસિબલ જ્યાં સુધી શ્રદ્ધામાં નહીં આવે ત્યાં સુધી પોસિબલ નથી એને કાઢવાનું. તેને કાઢવા એટલા માટે જો તત્વ જ્ઞાન પેલા પ્રાપ્ત કરે, તત્વની સમજ પ્રાપ્ત કરે, સમ્યક દર્શન પ્રગટ કરે, જગતથી ઉદાસીન અંદરથી પરિણામ પ્રગટ થાય,
શરીરમાં પરિસહ આદિ સહન કરવાની તાકાત હોય અને પછી એ ગ્રહસ્થ દશાને હેય જાણીને છોડીને મુનિધર્મ અંગીકાર કરે. પહેલા એ તત્વ જ્ઞાન પેલા પ્રાપ્ત કરે, શીખે, જાણે, સમજે તત્વજ્ઞાન, અને પછી એની સમજણ કરે, અંદરમાં એનું ચિંતન મનન કરે, સમ્યક દર્શન પ્રગટ કરે, જગતથી ઉદાસીન થાય, અને પછી જો શરીરના અંદર આ કૃપાદેવ અહીંયા સુધી તો હતા, જગતથી ઉદાસીન થયા હતા, પણ શરીરમાં પરિસાદી સહન કરવાની શક્તિ હોય ત્યારે એ મુનિ ધર્મ અંગીકાર કરે. એવું ન થાય કે પછી મુનિ દશાને પણ લજાવે. આ શક્તિ હોય ને પછી મુનિ ધર્મ અંગીકાર. અત્યારે આખું ઊંધે રીતે અમારી પાસે તાકાત છે, તમને દર્શન તો પ્રગટ થયું નથી, બધું દીક્ષા લીધા પછી પંડિતજીને બોલાવે, આવો ને તમને ભણાવવા આવો. અરે જે પહેલું સ્ટેપ હતું કે તત્વ જ્ઞાન પ્રાપ્ત કરે, ગ્રહસ્થ દશામાં રહીને જ છે, અને પૂરેપૂરી સમજણ લઈ લે, અને પછી એનાથી એ છોડવાનો ભાવ કેવી રીતે આવ્યો સાચી સમજણ વગર, અને જાણ્યા વગર સમજણ કેવી રીતે થઈ? એવું નહીં થાય અહીં બધી ચૂલો પડી છે, પછી તત્વજ્ઞાન નું જ્ઞાન લઈ તો મને વધારે બરાબર છે. પણ સંયોગોથી છૂટા પડ્યા ત્યારે તમે સાધુ નથી થઈ ગયા, તમે એમ નહીં માનો સાધુ છું. તો બસ, પણ ત્યાં તો માન્યતા એવી જ હોય છે કે હું આજથી ગ્રહસ્થ દશા છોડું છું અને મુનિ દશા અંગીકાર કરું છું, સાધુ થાઉં છું. કે આમ માની નથી કોઈ માનતું. વ્યવસ્થાઓ આવી બધી હતી. પેલા આ રીતે જ ભણાવવામાં આવતું, પણ અત્યારે આ બધામાં પડવા કોઈ નથી માંગતું, કારણ કે મારા નીચે 5 શિષ્ય કરવા છે ને ભણાવવા ગણાવવામાં આટલો ટાઈમ કરે તો મારા 5 શિષ્ય થાય ક્યારે? એ 3 શિષ્ય કન્યા છે, 5 શિષ્ય કઈક આચાર્ય ને આ પદે આ ને આ પદે આ બધું કરવાનો ટાઈમ તો નથી. વ્યવસ્થા બધી છે એને ફોલો નથી થતી. બસ આ જ આ તો પરંપરાથી આ રીતે વ્યવસ્થા હતી. હવે જે વડી દીક્ષા જે છે વડી દીક્ષા કહેવાય છે, વડી દીક્ષા તો એના પહેલાથી એને સાધુ દીક્ષિત નથી માનતો, એ એના આચારમાં આવ્યો છે, અનુકૂળતામાં આવ્યો છે, અને પછી એ જે યોગ્ય થઈ જાય ભણીને ત્યારે એને સાધુ માનવામાં આવે. એવું વ્યવસ્થા તો છે જ, પણ નથી, પહેલાથી નથી. અરે આચાર્ય ઉપાધ્યાય સાધુ એ ગ્રહસ્થ પાસે ભણવાનું જ ન હોય. 6ઠા 7મા ગુણસ્થાન વર્તી ભાવલિંગી સાધુ એ સાધુ છે ને, એટલે આચાર્ય ઉપાધ્યાય સાધુ કીધા એટલે પછી એ જ સમજો. પોતે હવે એક કઠાઈ ચોકડી નો હવે જેને મંદ ઉદય થોડો વરસતો હોય એ જીવે ક્યાં? એટલે પેલા અંતરની અહીંયા મુખ્યતા એ છે કે આપણે ચારિત્રની ભૂલ તો સુધારવાની જ છે, પણ એની પેલા શ્રદ્ધાની નબળાઈને સુધારવાની છે. 4થું ધોરણ પાસ કર્યા પેલા 6ઠા 7મા ધોરણનો વિચાર કરવો, એનો મતલબ 4થા ધોરણનો પુરુષાર્થ કરવાનો બધો ટાઈમ આપણે એમાં કાઢી નાખીશું. 4થા ધોરણમાં જે પુરુષાર્થ કરવાનો સમય જે અત્યારે હતો એ સમય પણ એના વિચારમાં જતો રહ્યો. અત્યારે મોક્ષનો વિચાર કરે. અજ્ઞાની એક અસંભવ કાર્ય માટે જે સંભવ કાર્ય છે એને પણ દુર્લભ કરી દે છે. જે સંભવ હતું એ પણ દુર્લભ થઈ ગયો હવે, કારણ કે બધો ટાઈમ મોક્ષના વિચારમાં ગયો. એટલે કૃપાળદેવ બહુ પ્રેક્ટિકલ વાત કરી, ક્યાંય પણ મોક્ષની વાત નહીં કરી કે તમે મોક્ષ 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 હું તમને મોક્ષ બતાવીશ નહીં. મારે તમને મોક્ષ બતાવવાથી પ્રયોજન નથી. એ તો 6ઠા 5મા પદમાં મોક્ષ છે સિદ્ધ કર્યો એની સત્તા સ્વરૂપ, પણ પ્રયોજન એમનું એ જ હતું કે મારે તમને મોક્ષનો માર્ગ બતાવવો છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો, મોક્ષ નથી કીધું, મોક્ષ માર્ગ બહુલો વિચારવા આત્માર્થીને ભાષ્યો અત્ર અગોપ્યો. હું અહીંયા મોક્ષ માર્ગ ભાખો છું, મોક્ષને માર નથી ભાખો, કારણ કે મને ખબર છે તમને અત્યારે મળવા નથી. એ બધાના અંતર હું તમને શું કામ અત્યારે લઈ જાઉં? અત્યારે તમારે જે સંભવ છે એ તમે કરો, અને એટલા માટે હું તમને આ વાત કહું છું ને. હું તમને મુનિરાજના 28 મુનિગુણ ઉપર તમને એમ નથી કહેતો તમે આ વ્રત ને અનુવ્રત ને આ મહાવ્રત ને આ વ્રત ને આ ચારિત્ર ને આ ચારિત્ર, એ નથી કહેતો. કારણ કે અત્યારે તમે જે દશામાં છો તમારા માટે આ શ્રદ્ધા પોસિબલ છે. તમે પેલા માનવાની વાત બદલો, માન્યતા બદલો, એ તમારે અત્યારે પોસિબલ છે દશાનુસાર.
માન્યતાની વાત બદલવા માટે જ્ઞાનપૂર્વક જ્ઞાન તો પહેલા જ જોઈએ. જ્ઞાનથી જ શ્રદ્ધાન થશે અને શ્રદ્ધાનથી જ પછી આગળ ચારિત્રમાં આવશે. ઘણી વખત આપણે ભક્તિ માર્ગમાં પેલા શ્રદ્ધાનું એ જ પણ તમે શ્રદ્ધા કરો છો, શ્રદ્ધા કર્યા પેલા તમે જાણકારી તમને હોવી જોઈએ ને. અંધશ્રદ્ધા થઈ ગઈ છે. એ જ આજે વિતરાગતાની ભક્તિ કરી, વિતરાગતા ખબર જ નથી વિતરાગતા શું છે. એમાં એટલે જ તમને કીધું કે એ ભલે વિતરાગી ભગવાનને માનતા હોય. સોડરમલજીએ લખ્યું છે કે ભલે વિતરાગી પ્રતિમા હોય, વિતરાગી ભગવાન હોય, તેમ છતાં પણ જૈન કુળમાં જન્મ લીધો છે એના કારણે, અથવા તો એક શ્રદ્ધાથી પણ જાણતા નથી વિતરાગતા છે આ ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. ભગવાન કેમ મહાન છે એ ન જાણે. ખાલી એટલું માન્યું હોય કે બસ ભગવાનનો આશ્રય લઈશ તો આશ્રય જેનો એને સહારો છે ને, ટેકો છે ભગવાનનો, જે ટેકો મને મળશે તો કોઈને કોઈ રીતે પાપમાં પડતો બચીશ, આ ટેકા ના બળે. એવું જોયું છે કે તાકાત વાળો, બળ વાળો એવો હાથી પણ નદીના પૂરમાં વહેતો હોય અને એ સમયે પાંદડા ઉપર રહેલી કીડી તરતી હોય, મરતી ન હોય, કારણ કે એને સહારો છે, હાથીને સહારો નથી. આમ વિચાર કરીને એ પરમાત્માનો સહારો લઈ લે છે. પણ એ પરમાત્મા કોણ એ વિતરાગતા જાણતો નથી. એના કારણે ખરો સહારો લેવાતો નથી. ભગવાનની મૂર્તિ વખતે તો દર્શન કરતી વખતે એમ લાગે જ નહીં કે આ ભગવાન છે. ન લાગવું જોઈએ આ ભગવાન છે. સામે જે છે આ ભગવાન છે એમ નહીં, સામે દર્પણ છે, સામે દર્પણ છે અને આ જે દર્પણમાં દેખાઈ રહ્યું છે આ હું છું એવું લાગવું જોઈએ. એ ભગવાન છે ને જે, એ હું છું, કારણ કે એ તો દર્પણ છે અને હું અહીંયા પ્રતિબિંબિત થયો છું. નાનો હતો ત્યારે એવી રીતે મંદિરના અંદર ત્યાં છે ને દર્પણ પણ હોય, તિલક કરવા માટે દર્પણ રાખ્યું. ભગવાન નામ દર્શન કરી, એક મૂર્તિના દર્શન કર્યા, બીજી મૂર્તિમાં હાથ જોયા, ત્રીજી મૂર્તિ દર્શન પાસે જાય આમ થઈ જાય. એટલે આ તો પોતાના દર્શન થઈ ગયા. ત્યારે ખબર નથી પડતી કે આ શું છે. આમ કરતા 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 જાય. ખરેખર આ દર્શન સાચા. ત્યારે એમ લાગ્યું આ તો બધું આ તો આવું હોય દર્શન. બધા કે ના ના, એ અહીંયા ક્યાં ભગવાન છે, અહીંયા દર્શન ન કરાય. અરે ખરા દર્શન આ છે. આત્માનુભૂતિ માટે માન્યતાની ભૂલ ઉપર વધારે જોર આપવું. લાલ શરબત ને ઝાંખું કે રંગબેરંગ એક રંગથી બીજા રંગ વાળું, ઘણી વખત એ જ થાય છે. ક્રોધ આવે ત્યારે એ લાલ થયું, માનમાં લીલું થયું, તો આવી રીતે રંગ બદલાઈ ગયો. રંગ બદલાઈ જવાના કારણે પણ એને એમ લાગે કે કઈક શાંતિ જેવું લાગે. સવારથી સાંજ સુધી ક્રોધ 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 કન્ટિન્યુઅસ હોય ને. આમ તો અંતર્મુખથી વધારે હોય જ નહીં ક્રોધનો ભાવ કે માનનો ભાવ, કોઈ પણ કસાયનો ભાવ. એના વચ્ચે બ્રેક પડી જ જાય. પણ મોટા ભાગનો કાળ એમાં ગયો હોય ક્રોધમાં, અશાંતિ લાગે છે. ક્રોધથી માનમાં, માનથી માયામાં, માયાથી લોભમાં હરતો ફરતો રહે ને તો એને આમ શાંતિ લાગે છે. આ જ હાલત અહીંયા થઈ છે. આ શરબતના રંગ બદલાઈ જાય છે. પણ શરબત અંદર પડ્યું છે અને એ શરબત પડ્યું છે એ હજી ભૂલ નથી. પાછી આ વાત વારંવાર કહું છું, શરબત અંદર છે એ ભૂલ નથી, પણ શરબતના કારણે ગ્લાસને એવો માની લેવો એ મોટી ભૂલ છે.
કારણ કે જેણે માની લીધું કે શરબતના કારણે ગ્લાસ રંગીન થઈ ગયો છે, હવે એ શરબતને બહાર કાઢે જ નહીં, કારણ કે એને ખબર છે કે કાઢવાથી કઈ મતલબ જ નથી, કે ગ્લાસ અને શરબત તો એક જ છે, પછી એ કેવી રીતે બહાર નીકળે એમ. જે એક માની લીધા એને દૂર કરવાનો પ્રયત્ન જ ન કરે કે આત્મા જ ક્રોધી છે, તો પછી ક્રોધ આત્માથી દૂર કેવી રીતે થાય? શરીરમાં થયેલી ગાંઠને એ શરીરનું અંગ જ માની લે, તો પછી આ ગાંઠને કાપે શું કામ? એમ જ માને કે આ ગાંઠ તો અંગ છે. એટલે એ ભલે ગાંઠ થઈ છે, એ ગાંઠને કાપવાની કાચા પેલા એ જાણવું જરૂરી છે, માનવું જરૂરી છે. ડોક્ટર લોકો એ ઓપરેશન કર્યા પેલા એ ગાંઠને કાચા પેલા એ જાણે છે ને માને છે પેલા કે આટલો જ ભાગ ગાંઠનો છે ને આ ભાગ અંગનો છે, પેલા એ ભેદ કરે છે. અને પછી એક્શન તો પછી મૂકે છે, પેલા એ જાણવું તો પડે ને કેટલો ભાગ આ ગાંઠનો છે ને કેટલો અંગનો છે. તો આત્મા અને આત્મામાં રહેલા કશાયો કર્મો એની વચ્ચે ભેદ કરવાનો છે, અને એ જાણવાનું છે કે આ બધો ભાગ તો પરનો છે અને આટલો જ ભાગ મારો પોતાનો છે. પેલા જાણે, પછી એના ઉપર વારંવાર વિચાર કરે, પછી વિચાર કરતા એમાં શ્રદ્ધાન કરે, અને શ્રદ્ધાન કર્યા પછી ઓપરેશન શરૂ કરે. આ ઓપરેશન કરવાનો પ્રસંગ જ નથી બનતો, કારણ કે એમ જ જાણે છે કે આ બે તો એક જ છે. બીજા વસ્તુનું જ ઓપરેશન કરતા હોય. આપણે કેમ નથી કરી શકતા ઓપરેશન? ગાંઠ થાય તો ખબર નથી કે કયો ભાગ કાઢવાનો છે કયો રાખવાનો છે. જેને જ્ઞાન ન હોય એ ચારિત્રમાં કેવી રીતે કરી શકે? જ્ઞાન વગર ચારિત્ર પાળે કેવી રીતે? એટલે આ કીધું કે દીક્ષારૂપ જે ચારિત્ર પાળવા પહેલા એને જ્ઞાન ને શ્રદ્ધાની એટલી જરૂર છે. કેવી રીતે પડાય ચારિત્ર? ખબર જ નથી કે કયો ભાગ કાપવાનો કયો ભાગ રાખવાનો, અને કાપવાનું ચાલુ કરી દીધું. એ પ્રોપર કટિંગ કરી જ નહીં શકે. ભૂલ કરશે, કાં તો રાખવાનું છે કાઢી નાખશે, અથવા કાઢવાનું છે રાખી દેશે. ચર્ચા થઈ એની ઉપર મને વસ્તુ તમે આટલું બધું આ ધર્મ કરો છો, કેવી પોસિબલ? ઘરમાં કેટલા જણ કરે તમે શેને કહો છો? શું ધર્મ કરો છો? એક વાત આમ કરું છું, આમ કરું છું, આમ કરું. આ તો મારી લાઈફ છે. તમે ધર્મ માનો છો ને આ ખોટું છે. આ ધર્મ છે જ નહીં, લાઈફ સ્ટાઈલ છે. આટલા હવે ખાવું ને આ ચીજ ખાવીને આ ચીજ નથી ખાવીને આમ કરવું ને આમ વે ઓફ લિવિંગ. બસ બરાબર છે. તમે આવું જો વે ઓફ લિવિંગ અંદરની પરિણતિ થઈ જાય ને, ત્યાં તો અમારું જીવન જ આવું છે. ગુસ્સો નહીં કરવો એ અમારું જીવન છે, માન નહીં કરવું અમારું જીવન છે. અને ખરેખર જીવન તો આવું જ છે. જીવવાનું એવી રીતે નથી ક્રોધ કર્યા વગર જીવવાનું ને માન કર્યા વગર જીવવાનું છે એમ નહીં. ખરેખર હું ક્રોધ કર્યા વગર માન કર્યા વગર જ જીવી રહ્યો છું એ વાતને માનવાની છે, કારણ કે આ બધું તો કર્મના ઉદયથી થતા ખેલ છે. એ ભાઈ એમ કહેતો હતા કે અમે તો પાપી છીએ, અમે તો કઈ કરતા જ નથી, તમે તો ધાર્મિક છો. એમ નહીં માનો, આ વે ઓફ લિવિંગ છે. અમેરિકા વાળો આવી રીતે રહે છે, ઇન્ડિયા આમ રહે છે, જેન આમ રહે છે, પેલો આમ રહે છે, તમે આમ રહે છો. પણ બીજું પાપ તમે શું કરો છો? મને એ કહો, શું તમે પાપ કરો છો? તમે પહેલું માન્યો ને આ નથી કરતા, આ પાપ નથી. આપણે કસાયની જ વાત છે. કસાય હા, આ કસાયમાં તમે જે 4 વસ્તુ જે કરતા હો એ ખરું ધર્મ ની પાપ છે. એમાં પરિસ્થિતિ સારી રાખો, એમાં પોતાને ચકાસશો, આ બધી ચીજો નહીં જુઓ. એ તો શું થાય છે, આવું બધું કરવા વાળાને ધાર્મિક માની લે છે, અને પછી આવા જે લોકો ધાર્મિક લોકો આવું કરે છે. હવે ઊંચી માને, કારણ કે ક્રિયાના અંદર આપણે જે જોતા હોય ને, અંદર થી અંદર પડેલો કસાય છે ને. અમેરિકન લોકો છે તો ઘરના અંદર માનો કે આ એક ફર્નિચર નવું આવ્યું, નવું ફર્નિચર આવ્યું ને ઘરમાં આ ફર્નિચર ઓલરેડી પડેલું છે, એને મૂક્યું બહાર, બસ ઘરની બહાર મૂકી દીધું, લઈ જાય પડ્યું તો પડ્યું, અંદર નવું ફર્નિચર રાખી દીધું, બસ. બહુ સરળ લોક કાંઈ નહીં. હવે કોણ લઈ જાય શું લઈ જાય? અરે તો ત્યાંથી મોક્ષ પેલા થવો જોઈતો હતો. એટલે આ બહારની ક્રિયાની વાત છે. ક્રિયા કેવી જીવન તો કેટલું કોઈ અભિમાન નહીં, કાંઈ નહીં, કોઈ લોભ નહીં, કોઈ વિકાર નહીં,
કોઈ ટૂંકા ટૂંકા કપડા પહેરી નીકળે, કોઈને કઈ પડી નથી, કોઈને કઈ ભાવ થતા નથી. અરે એવું થોડું છે? એ કામ વિકાર રહી જ છે બધા. એક જીવનની એક લાઈફસ્ટાઈલ, જેમાં આ કીધું ને એ લાઈફસ્ટાઈલ થઈ ગઈ. અને તો એવા પ્રકારની વૃત્તિઓ જીવની થઈ ગઈ છે, રૂટીન એવું થઈ ગયું છે. અહીંયા પણ એવું છે, માનો કે છોકરી કે કોઈ લેડી એ હાફ પેન્ટ પહેરી નીકળે, કોઈને કઈ પડી નથી. પણ સાડી પહેરી નીકળે, માનો બે સાડી પર આમ ઊંચી કરી હોય, તરત જ લોકો જોશે. દ્રષ્ટિ ત્યાં પેલા છે, કારણ કે અવ્યક્ત વ્યક્ત થાય છે, ત્યાં દ્રષ્ટિ જાય છે. પેલું તો રૂટીન થઈ ગયું, જોવાનું એમાં શું છે. એ અંદરનો વિકાર પકડમાં નથી આવતો, એટલે એમાં ધર્મ પણ આવી જાય પાછો, કે કેટલો ધર્મ કરે. એટલે મુશ્કેલ હતો ને આટલી બધી ક્રિયા કરવાના દેખાય જ નથી. ક્યાંક ને ક્યાંક હોય જ. માનો કે કોઈની વસ્તુ પડી હોય, કોઈની વસ્તુ લેવાય નહીં, કોઈની વસ્તુ આ નહીં, બરાબર છે. એ બહુ ચોરી ન કરે, ફોરેનમાં ચોરી થાય નહીં, ફોરેનમાં ચોરી ન થાય. અફઘાનિસ્તાન ઈરાન ખાલી કિંમત કે પૂરા તેલમાં કોઈની ચોરી કરે નહીં. એ ભાવ અંદર કરતા હોશિયાર, આની ચોરી નહીં કરે. એને કર્તવ્ય માની લીધું અને આને મહેનત માની લીધું. બસ એની મહેનત માની લીધી. મહેનત માની લીધું. ચોરી ના થાય, કોઈની વસ્તુ લઈ નહીં. હા, પોતાની પાસે પૈસા નથી, બેંક ઉપર ઘર લઈ લીધું, ગાડી લઈ લીધી, આ લઈ લીધું, તે લઈ લીધું, દુનિયાનું પૂરેપૂરું બેંક નું બધાનું કરીને માથે ડરી ગયા. આજની તારીખમાં પણ ગામમાં કોઈને ખબર નથી આ લોન શું કહેવાય, ક્રેડિટ કાર્ડ શું કહેવાય. આજે આટલું ભલે વિકાસ થયો હતો, આજની ગામડામાં લોકો કહે ક્રેડિટ કાર્ડ, કે તમારી પાસે પૈસા ન હોય તો આ ક્રેડિટ કાર્ડ ઉપર તમે કોઈ પણ વસ્તુ એવી રીતે બજારમાં ખરીદી શકો. કે હે પૈસા પછી આપવાનો, તમારે જયારે આપવા હોય ત્યારે. પણ એનું વ્યાજ લાગ્યો ના વ્યાજ ખબર શાહુકાર થયું. અત્યારે આ વધી ગયું. પેલા એવું હતું ને, પહેલા વર્ષે માનો કે 100 રૂપિયા હોય તો 100 રૂપિયા જ વાપરવાના છે, એનાથી વધારે વાપરવા નથી, કે મોટાઈ કરવી નથી. હોય એ વાપરે, ન હોય તો કઈ નહીં. અત્યારે ન હોય તો પેલા વાપરે. એટલા માટે એ કેવું બહુ મુશ્કેલ છે કે આ કપડા વાળા માણસ આ કરોડપતિ છે કે આ મલક નું કરીને બેઠા છે, કેવી રીતે કહેવાય, બહુ મુશ્કેલ છે. બહારના રૂપ ઉપરથી ન કહી શકાય. એટલે અમેરિકાના એક નેતાએ હમણાં થોડા દિવસ પહેલા સ્ટેટમેન્ટ આપ્યું કે ઇન્ડિયાના લોકો આમ જે રહેતા બધા સૂટ કરીને આવે છે ને અમને એમ લાગે અમારા વેઇટર આવ્યા છે. એવું સ્ટેટમેન્ટ આપ્યું. સૂટ પહેરીને સૂટ બૂટ પહેરીને તમે આવો છો, તમને તો એમ જ લાગે અમારા વેઇટર આવ્યા છે. તમારા દેશમાં જેવી રીતે રહો છો એવા થઈને અહીંયા આવો ને, દોઢા દિન શું કામ આવો છો? ત્યારે તમે ધોતી કુર્તો પહેરો છો, લોકો તમે ટોપી પહેરો, તમે જે તમારું રૂપ જે રૂપ લઈને આવો ને, અહીંયા તમે અમારી જેવા આમ થવા આવો છો સૂટ બૂટ પહેરીને. કલર ના લીધે વેટર લાગે છે. ઘણો ફરક પડી જાય. તમારો સૂટ બૂટ એવી રીતે ફેરાવે, તમારું માનો સ્કીન તમારી એવી હોય કે અને તમે માનો ભલે એ જ સ્કીનમાં તમે બિલકુલ સાધુના કપડા પહેરે, લોકો તમારા ચરણમાં ઝૂકે. કારણ કે લોકો પછી એના ઉપર દ્રષ્ટિ નથી જતી. એને ખબર છે કે તમે તમારું રૂપ બતાવવા નથી માંગતા. પેલા કપડા તમે એવા પહેરે એટલે તમે લોકો એમ જ માને છે કે તમે આ કપડા સાથે તમે તમારી પોતાની બધું જ બતાવવા માંગો છો. ત્યારે રૂપે પછી ગૌણ થઈ જાય છે, તેના પૈસા ગૌણ થઈ જાય છે, એની પાસે બહારનો વૈભવ કેટલું બધું ગૌણ થઈ જાય છે કે આ એક સંત છે, મહાત્મા છે. એ દ્રષ્ટિ એ 8 સાત કરીને જોતી નથી જોતી, કારણ કે એની મજા એવી લાગતી નથી જે મજા આમાં આવે છે.
અંદર ભોગા શક્તિ ચડી છે ને એના કારણે છે. એમાં ત્યાગ છે. ત્યાગના બદલા પૈસો, ઘણા લોકો મને કે પૈસો બધું છોડીને કે પૈસો તમે શું કામ કે રાખો છો કે માનના કારણે. પૈસાથી શું મળે? માન જ મળે છે ને મોટાઈ. હવે એ તો જ્ઞાનીઓને આમે વગર ઓલે મળી જાય છે. તો પૈસો રાખવાની જરૂર શું છે? જેના પાસે તમે દિવસ રાત કમાડી કરીને તૂટો છો અને કરોડપતિ થાવ છો. હવે આ કરોડપતિ તો અમારા ચરણોમાં બેઠા હોય છે. તો પછી આ પૈસા પાછું શું કામ ભાગવું અને આખી જિંદગી બરબાદ કરવી પાછી. તો બધું આ જે છે કે બસ એના કારણે છે મારા સાબુ થવું છે કરોડપતિને ચરણોમાં બેસાડવા માટે. તો મરી ગયો કરોડપતિ થી ખરાબ હાલત થવાથી. છાપામાં આવે તો કાર્ટૂન આવેલો કાઢી નાખે ક્યાં ગયું બીજું બાજુ હોય છે તેને નહીં કાઢવો કે આ તો છે ને કે રામદેવજીના પ્રવચનો સાંભળીને પ્રભાવિત થયો. થોડા દિવસમાં આપણા જેવાઓને જીવન બરાબર નહીં કાઢો. એટલી ખરી વાત છે, 100 કરોડ 1000 કરોડ કમાવા એટલા ઈઝી નથી, પણ આટલા શિષ્ય બનાવવા બહુ ઈઝી છે. આ મેન્ટાલિટી ઘણા સંન્યાસીઓ થતા હોય. સાચી વાત, બિલકુલ સાચી વાત. અને એના મોટા સાધુ નાના સાધુ નો ભેદ અત્યારે વિતરાગતાના કારણે નથી પડતો કે કોનું ફંડ કોની પાસે, કોનામાં ફંડ મોટું છે કોનું ફંડ નાનું છે. એક સભામાં બેસીને માનો એક વ્યક્તિ 100 કરોડ ભેગા કરાવી શકે છે, બીજા 150 કરોડ ભેગા કરાવતા હોય તો એ મોટા સાધુ. મોટા નાનાનો ભેદ પણ આનાથી પડી ગયો. અત્યારે એની સાથે ચર્ચા થઈ બીજા વિધવાઓ જે કીધી છે ધર્મને જે આ પોતાની જે વેદન કીધું છે શું ચાલે છે આપને બંધાઈ ગયા સાધુ તો મુક્ત હોય અને જેટલો બંધાયેલો સાધુ છે ને એટલે તમે નથી બંધાય એ આચાર છે અને આમ સારા પ્રતિષ્ઠિત આચાર છે. વિચાર કરો, આચાર્ય એને કહેવાય અંતર્મુહૂર્તે 24 કલાકમાંથી 16 કલાકથી વધારે ટાઈમ, 16 hours out of 24 hours અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીવે નિર્વિકલ્પ ધ્યાનમાં, અને કોઈ કાળ 1/3 જેટલો કાળ બહાર આવે ત્યારે પણ આ જ ચિંતન ચાલતું હોય ક્યારે અંદર જાવ. આ આચાર્યનું લક્ષણ છે, આ ઉપાધ્યાય સાધુનું લક્ષણ. થઈ પછી મને કે ચાલો આપણે પહાડ પર જઈએ, પણ જોયું ને કે બીજા કોઈ સાધુ આવવા માટે તૈયાર ના થયા કે બીજા એના વખત સાધુ એ એના નાના શિષ્યને કીધા હું નહીં બીજો ચાલો ત્યાં જે મસ્તી બી છે એમને મસ્તી માની છે, મને અહીંયા ઈચ્છા છે બધું માસ્ટર જઈ નથી શકતા કેમ કે મોટી જવાબદારી એના ગુરુ કાલધર્મ પામે પછી એમની પર આવે અને ગુરુ મોટું એક સંસ્થા સ્થાપી ગયા છે, મોટું તીર્થ સ્થાપી ગયા છે. એ જવાબદારી એ લોકો છોડવા નથી દેતા. અહીંયા આવવાની ઈચ્છા છે એટલે આવી જવાનું છે. દીક્ષા લઈને પાછી દીક્ષા લો, દીક્ષા એટલે છોડી પાછી દીક્ષા લે પાછું ગ્રહ અંગીકાર કરો. કારણ કે અત્યારે દીધા મોટી એ થઈ ગઈ છે, સુડી વચ્ચે સોપારી, ના તો સાધુ રહ્યા ના ગ્રહસ્થ રહ્યા. સાધુ તો થયા જ નથી પણ ગ્રહસ્થ ન રહ્યા. હવે આમાં મેઇન રીઝન એ છે કે સમજ્યા વગર, એટલે પરિપક્વતા વગર એ પાછળ જે આના માટે જો પરિપક્વતા જોવે કે આને આ શાસ્ત્ર ભણવું કે નહીં ભણવું, આ પાત્ર છે કે નહીં, આ પાત્ર છે કે નહીં, આટલા વર્ષ દીક્ષા પાડ્યા પછી આ શાસ્ત્ર ભણી શકે એમ કે. અને દીક્ષા લીધા પછી તમે તાત્કાલિક ના વાંચી શકો, પેલા તમારે આ પછી તમારે અમુક વર્ષો પછી પાછી, અરે અમુક વર્ષોનો અભ્યાસ કર્યા પછી દીક્ષા લેવાય છે આખા આગમોનો.
વિનયચંદ મહારાજ સાહેબ, વિનયચંદ મહારાજ સાહેબ, વિનયચંદ માતુભાગમાં હતા એ જીવને પણ એ ઈચ્છા નથી, ઉદય જ એવા છે કે આવા ઉદય એવા હોય કે એ જગ્યાએ જવાનું થાય. કાંજી સ્વામી હતા 21 વર્ષની દીક્ષા પાડી એ સ્થાનકવાસી સંપ્રદાયમાં, 24 વર્ષથી 45 વર્ષ સુધી, 21 વર્ષ અને પછી છોડી, અને બાકી 46 વર્ષ પછી ગ્રહસ્થ દશામાં. પોતે સ્વીકાર્યું. કોઈ મહારાજ સાહેબને મેં વાત કરી હતી આવો કે એના માટે આગમ નહીં વસાય, જ્ઞાનનું પાત્ર હોય. ખબર પડી કે અંતરની પરિણતિ નિર્મળ થઈ નથી અને હું સમાજની સામે પોતાને સાધુ કહું છું. આ એક માયાચાર છે. અને પાછું એમ નહીં કે હવે લગ્ન કરી લો, સંસાર માંડો, બસ સાધુ નથી રહેવું. એવી જ રીતે પાછું 46 વર્ષ સુધી એવા જ કપડા, સફેદ કપડા, એવી જ રીતે પોતે પછી બ્રહ્મચર્ય વ્રત આજીવન પાળવું, એકાંતમાં રહેવું અને પોતાને ગ્રહસ્થ તરીકે માનવા અને બીજાને એ રીતે કેવું. આ વાત દશાએ જે દશા હોય એ દશાને બતાવી દેવી એ પણ બહુ મોટી વાત છે ને. અને પેલા તો પોતાની જાતના લોકો સામે એમ જ બતાવતા હતા, કોઈ કે નીચે પડ્યા, નીચે પડ્યા, નીચે પડ્યા. સાધુમાંથી નીચે પડી ગયા ને ગ્રહસ્થમાં આવ્યા, નીચે ક્યાં પડ્યા? નીચે તો ત્યારે પડે કે શુદ્ધમાંથી અશુદ્ધ થયા હોય. પણ પેલા જે માયાચાર નામની અશુદ્ધતા હતી, અંદર પડેલી હતી, એ માયાચાર છોડ્યો અને સરળતા આવી તો એ તો શુદ્ધ થયા. સાધુ તો પેલા હતા નહીં, હો મને પડ્યા હોત તો બરાબર છે, તો હતા જ નહીં. અને નતા પાછો માયાચાર એક્સ્ટ્રા હતો. હવે માયાચાર છોડ્યો તો કે સાધુપણું તો છૂટ્યું જ નથી. સાધુપણું હોય તો છૂટે ને, માયાચાર જે હતો એ છૂટ્યો છે. એ વખતે તો દશા ઉપર આવી છે, એ નીચે પડ્યા નથી, ઉપર આવ્યા છે. આ બધું કામ શ્રદ્ધા જ કરાવે છે, બાકીનું બધું કઈ એના માટે. એટલે એવું બને કે તમે કોઈ વ્યક્તિથી માનો ધર્મ ન પડાતો હોય અને એમ કે ભોગવાની વૃત્તિ થઈ, જેમ કે કેવું ને સાધુમાં બંધાઈ ગયા છે, હવે બસ પહાડ ઉપર ગયા, ઠંડી હવા આવતી ને એમ લાગે હાશ જો અહીંયા કેવી શાંતિ છે, કે કોઈને મળે ને એમ લાગે હાશ અહીંયા કેવી શાંતિ છે. એવું કાંજી સ્વામીને નતું. પરિણતિ તો અંતરની જોવું તો પછી દિવસે દિવસે નિર્મળ થતી જતી હતી, ઉદાસીનતા વધતી જતી હતી. અને એની શરૂઆત થઈ ત્યારે જ પછી આ ભાવ આવ્યો કે ના, આ મારી દશા નથી. ચક્રવર્તી પદ એવું બધું, ઘણા આચાર્ય પદ ને એવું બધું ઘણું ઊંચા મોટા પદ મળતા હતા. ચક્રવર્તી પદ પણ સત્ય ધર્મ માટે છોડી દેવા તૈયાર છું. સમયસાર મળતા સમયસારથી જીવન પરિવર્તન છે. જયારે હાથમાં આવ્યો ત્યારે પહેલા જ કીધું આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. કારણ કે આમાં એને બતાવ્યો છે જે અશરીરી છે. ખાસ વાત એ છે, આટલું માન સન્માન મળતું હોય ને પછી જે છોડવું, મતલબ એ માયાએ છોડી, માને છોડ્યું. માન તો મળતું જ હતું. લોકોએ એના બદલામાં ક્રોધ કર્યો. મધ્યપ્રદેશના તો કોઈના ઘરમાં હતા, લોકો કાળા બ્લેક ફ્લેગ બાળ કાળા વાવતા, એવી રીતે ફરકાવતા, એમને રાખતા કે આ જો કે દીક્ષા છોડી, દીક્ષા છોડી, દીક્ષા છોડી. ધર્મને બદનામ કર્યો, ધર્મને બદનામ કર્યો. આ ધર્મ બદનામ કર્યો છે. બહાર નીકળવા દો, પેટ્રોલ લઈને ઉભા રહ્યો, બહાર નીકળી સૌટાઈ દઈએ. ધર્મ બદનામ કર્યો છે.
તમે ધર્મ કરો છો, પાછળના દિવાલ તોડીને બહારથી પાછળથી કાઢવા પડે. એના શિષ્ય કે ખરેખર આ લોકો નહીં સમજે કે શું ધર્મ છે. એના જેવું થયું કે તમે જે કહ્યું રાત્રિ ભોજન કરતા લોકો કે મારી નાખો બધાને, જે રાત્રિ ભોજન કરે છે એમ ધર્મ બદનામ કર્યો કે મારો. આ તો પોતાનો ધર્મ થઈ ગયો, મારવાની વાત આવી છે. છાપાઓના અંદર આવે આ લેખો બધા વિરોધમાં લખે કે આવું કર્યું, આવું કર્યું, આવું કર્યું. બપોરનો ટાઈમ હોય એટલે શિષ્ય બધા બેઠા હોય જોયું કે છાપામાં આજના છાપામાં કે આજ શું આવ્યું છે. ગુરુદેવ કે જો કે આ લોકોએ આપણા વિરુદ્ધ આવું લખ્યું છે. વાંચે હજી આગળ શું લખ્યું બધું વાંચું. આપણી કઈ ભૂલ થતી હોય તો આપણે ભૂલ જરૂર કરશું. બધા વાંચવું હોય કે આમાં તો આ બધું જે ધર્મ વિશે લખ્યું આપણે તો બરાબર હવે જઈ રહ્યા છીએ, બધું બરાબર છે, તો આ લોકો આપણને સમજતા નથી. શિષ્યએ કીધું ગુરુદેવ આપણે એક કામ કરીએ કે તો આ છાપાવાળાને તમે થોડા પૈસા આપો એટલે છાપી દઈએ. એક કામ કરીએ આપણે એમના વિરુદ્ધ કંઈક છાપી દઈએ લખીને. તો કે આ જે લખનારા છે ને છાપનારા જેને આ પ્રિન્ટ કરાવ્યું છે એ લોકો ભૂલેલા ભગવાન છે. એને ખબર નથી એ ભૂલી ગયા છે કે હું ભગવાન છું એટલે આવું બધું લખી રહ્યા છે. નહીં તો આવી નિંદા ટીકા આવા કામ એ ન કરે. એ ભૂલેલા ભગવાન છે. ભગવાનનું કામ આ થયું ભૂલી જાય ત્યારે ગમે તે કરે. પણ તમે તો ભૂલેલા નથી, તમને તો ખબર છે ને કે ભગવાન છો, આટલા વર્ષોથી સાંભળ્યું તમે. તમને આવો ભાવ કેમ આવે છે? કરુણા કરો કે આ જીવ પણ ક્યારે મોક્ષને પામે, મોક્ષ માર્ગ પામે એવી કરુણા એ જીવ પ્રત્યે. એટ ધેટ મોમેન્ટ પાછી આવી. એમ નહીં કે 2 દિવસ સુધી ગુસ્સો આવે પછી વિચાર ગુસ્સો ઠંડો પડે પછી કે જવા દો, એમ નહીં. એ સમયે જે સમયે આ વાંચે ખાસ વાત એ છે વાંચી શકે પોતાની એટલી એની ઈચ્છા હોય કે એને સત્યનો નિર્ણય હોય, સત્ય છે આ જ સત્ય છે એ ખબર હોય. એ દ્રઢ શ્રદ્ધા હોય એના બળ ઉપર કોઈ કે તો એને ડાઉટ ના લાગે. આજે તમને અંદરમાં કોઈ કે અરે શું આ ધર્મ માંડ્યો, તમે માંસ નથી ખાતા, માંસ તો ખાવું જ જોઈએ. તમે એને કેવી રીતે સાંભળો છો? હું કહું છું મળતો ના થાય નહીં સાંભળે હા હવે ગાંડો થઈ ગયો છે આવું બોલી એમ કે તમે એને ઇગ્નોર કરી દો છો. આ તમને આમાં જેમ દ્રઢ શ્રદ્ધા છે એવી રીતે કોઈ તમારા દુર્ગુણ બતાવે તમારામાં ન હોય તો પણ તમે એમ જાણો કે આ ભગવાન છે, ભૂલેલો ભગવાન છે, ત્યારે મસ્તી રહેવી જોઈએ. ઘણી વાર રહે છે, ઘણી વાર નથી રહેતી. નહીં પણ એમાં પણ પ્રમાણ હોય. ના નોર્મલ માં રહી જાય છે. ના એવું ઘણી વાર ભયંકર હોય છે ત્યારે રહી જાય. ઘણી વાર મામૂલી હોય છે. એનું કા ઉદય? આ એ વાત તમને કહું છું. આ ઉદય એક ભાઈ મને 5 લાખ રૂપિયા આપ્યા. મારી સાથે ટેક્સીમાં આવતા હતા. આ રિયલ કિસ્સો છે. ટેક્સીના અંદર 18 રૂપિયા 50 પૈસા છે. પેલા પાસે 1.5 રૂપિયા છૂટો નતો. છૂટો કેમ નથી કે 1.5 રૂપિયા નહીં યાર. મારી વાત જ છે. વ્યવહાર વાળા પણ નથી. વિકલ્પો શા માટે કરો છો? નથી તો આ વિકલ્પો વધારે ખતરનાક છે એ 1.5 રૂપિયા કરતા તો. કેમ આવું થાય? ક્યાંક 5 લાખ રૂપિયા ના આપી દે અને 1.5 રૂપિયા ના આપે. ઉદય એ સમય વિકલ્પ જેવો આપે 5 આપવા છે આવો ઉદય. આ સમયે 1.5 નથી આપવો એવો ઉદય. આ ઉદય એવા આમાં કોઈ જવાબદાર નથી. ઉદય અનુસાર આ વિકલ્પ ઉઠે છે. એ કે છે મારે ખરેખર આવા નથી કરવા. તમે તો ખબર ગુરુજી કે ખબર છે ને હું આવું કોઈ કેમ આવું થયું કે
ઉદય. એમાં પછી એકત્વ નહીં. બસ આમાં એકત્વ નહીં, આમાં હું કઈ જવાબદાર નથી. થાય છે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હતું. મેં એક બસ ગાડી છોડી અને સામે જ બીજી ગાડી મતલબ મળી ગયો. મને 100 રૂપિયા લઈશ તમે અહીંયા મૂકી દે. 1 ઘંટો ત્યાં અહીંયા લાગશે. કેટલો ટાઈમ લાગશે? જલ્દી પહોંચું એટલે 1 ઘંટો લાગશે. બેઠા અને થોડી આગળ ગઈ અને ફાટક આવી અરે ત્યાં જઈ ટ્રેન ઉભી છે. ટ્રેન ક્યાં જાય છે? એ ત્યાં જ જાય છે. એ કેટલો ટાઈમ પહોંચાડે એટલે આધો ઘંટો લાગે મને. જયારે ત્યાંથી ગાડી પકડીને રેલવે સ્ટેશન આવે ત્યારે એ ખ્યાલ ના આવે કે હું કદાચ રેલવેની ઇન્ક્વાયરી તો કરી લઉં. અને મને 15 મિનિટ તો ફાટક કરવું પડ્યું હતું. એટલે હું ત્યારે ઉતરીને જવું છું એટલે આ વિશે લાગી ગયો તો નહીં કરતો. પાછો બેસી ગયો અને હજી આના પછી 10 મિનિટથી ઉપડી ટ્રેન પહોંચાડે 25-30 મિનિટમાં. 15 મિનિટ ત્યાં ઉભા રહ્યા. 1 કલાક પાછો ઓન જર્ની. કઈ હાથમાં ગયા. અને તમે એવું કે શરીર ત્યાં ન ગયું, તમારું આત્મા એમ નહીં, ત્યારે તમને જવાના, એ તો ક્રિયાની વાત થઈ કે તમે ન પહોંચ્યા, પણ તમને વિકલ્પ એવો ના આવે કે હું બેસું એ માટે. વિકલ્પ એવા ન આવે, વિકલ્પ તમને એવા ન આવે એ ટાઈમે. એ વસ્તુ અલગ છે કે એના આ વસ્તુ એના પાસે 1.5 રૂપિયો ન ગયો ના 5 લાખ રૂપિયા આવ્યા, પણ એને એવો વિકલ્પ ત્યારે નથી આવતો. કેમ વિકલ્પ કેમ ના આવ્યો એવો? એના એ ઉદય અનુસાર છે. વસ્તુ તો ઉદય અનુસાર છે. એ તો કોઈ પણ કે ભાઈ જેવા કર્મ ના ઉદય એવું આ બધું મળ્યું છે, પણ એવા વિકલ્પો મળ્યા છે એ વાત ખાસ છે. એને એટલું જ સરખા લેવલ ઉપર લેવાનું છે. આજે માનો કે તમે લખપતિ છો, કોઈ કરોડપતિ છે, કોઈ અબજોપતિ છે, તો એવી રીતે આ બધા કેટેગરી છે. હું આ બધામાં ભેદ પાડું. લખપતિ ઠીક છે, તમે કરોડપતિ, હા તમે આવો ઓ તમે તો અબજોપતિ. આજે ભેદ કર્યો તો તમે એમ જ કહેશો ને કે આવો ભેદ તમારાથી કેમ કરાય? આટલું તત્વ સમજ્યા પછી તે આ લખપતિ કરોડપતિના ભેદ તમે કરો છો. મેં કીધું કેમ ન કરાય? તમે કીધું આ તો એના હાથમાં થોડું છે, આ તો એના કર્મના ઉદય છે, જેવા એવું એ થયો છે. તો જેમ એ આપણને લાગે છે એમ કે આને આ આતંકવાદીને આને મારવાનો ભાવ આવ્યો, તો તમે ભાવ નહીં કરો એના ઉપર, એના અંદર કેટેગરાઇઝ ન કરો કે આ આતંકવાદી, આ સિમ્પલ માણસ, આ આવો એવા ભેદ નહીં કરો. કારણ કે એમાં એ જવાબદાર નથી. એ પણ એના ઉદય છે. ઉદય અનુસાર તમે લઈ લો. એમાં ભેદ નહીં પાડો, તમે કેટેગરી નહીં પાડો કે આ મોટો ગુંડો ના નાનો ગુંડો, એવા ભેદ નહીં પાડો. એ એમાં ઉદય અનુસાર એવો થયો છે. બસ જેમ લખપતિ કરોડપતિ ઉદય અનુસાર છે અને એ રીતે જોવાનો કોઈને નથી, એવી રીતે ઉદય અનુસાર વિકલ્પો એને આવે છે, પણ એવો એને જોવાનો નથી. એ જવાબદાર જ નથી. પુરુષાર્થ એનો માત્ર એમાં છે. એનો પુરુષાર્થ માત્ર એમાં છે કે ઉદય અનુસારે જે વિકલ્પ આવે છે એને જાણે. ઉદય અનુસારે વિકલ્પ આવે એને જાણે. હવે તમને વિચાર આવ્યો કે આ આતંકવાદી આને ન મારવો જોઈએ. તમારું કામ આ છે બીજા ઉપર કમેન્ટ કરવું. આ કઈ ધર્મ છે? નથી. તમને આ વિકલ્પ પૂછો કે નહીં, આ ન મારવો જોઈએ. તમે તમારા વિકલ્પને ન રોકી શક્યા, તો એના વિકલ્પને રોકવાનો તમે શું કામ વિકલ્પ કરો છો કે એને આવું ન કરવું જોઈએ, આવો ભાવ ન કરવો જોઈએ? એ ન કરવો જોઈએ આ કામ એ તમારું નતું. આવો વિકલ્પ કરો, પણ તોય તમારા ઉદયથી તમને એવો વિકલ્પ જયારે આવે છે અને તમે તમારા વિકલ્પના પણ કરતા નથી, તો બીજાના વિકલ્પોના ફેરફાર કરવા વાળા તમે કોણ? અને આ વિચાર કરતા એનો માત્ર હું જ્ઞાતા રહું છું, એનો માત્ર જ્ઞાતા રહું છું. એટલે એનો જ્ઞાતા નહીં, અહીંયા જ્ઞાતા પણ પ્રગટ થયું. અહીંના વિકલ્પ બંધ થઈ ગયા. જ્ઞાતા તો એનો રહ્યો છું, પણ વિકલ્પ અહીંના બંધ થયા છે. એના વિકલ્પ તો ચાલુ જ રહ્યા છે.
બીજાના વિકલ્પોનો જ્ઞાતા રહેવું એમાં પોતે નિર્વિકલ્પ થવાનો ઉપાય છે. તમે એને ભગવાન તરીકે માન્યો પછી વિકલ્પનો કરતા એ નથી, એ તો માત્ર જાણનાર છે. જાણનાર તો ભગવાન છે. એનાથી શું થયું? બસ તમે ભગવાન થયા, તમે ભગવાનની નજીક પહોંચે. મહાવીર ભગવાને બધા આત્માને સમાન માન્યા. તમે ભગવાન, તમે ભગવાન, તમે ભગવાન, તમે ભગવાન, બધાને ભગવાન માન્યા. આપણે તો ક્યાંય ભગવાન નથી, એ ભગવાન થઈ ગયા. ભગવાન વાત એ જ છે બસ કે જયારે હું તમને જયારે એમ કહું કે તમે આતંકવાદીને ભગવાન તરીકે માનો, ત્યારે હું તમને એનો વકીલ થઈને વાત નથી કરતો. હું તમારા માટે કહું છું, એમ લાગવું જોઈએ કે મારું હિત કરવા માટે આ વાત કહે છે. આપણા વકીલ પોતાનો છોકરો છે, પાડોશીના છોકરાને ચાકુ લઈને મારવા જાય તો આપણે પોતાના છોકરાને રોક્યો નહીં, માર ન રોકાડો. 2 લાફા મારી દીધા. એ 2 લાફા મારીને આ તમે રડાયો, ત્યાં રડાયો છે પણ આગળ વધારે ન રડવું પડે એના માટે આટલો રડે તો ભલે રડે, મારે રડવું પડે આગળ જઈને. કારણ કે ચાકુ બાકુ વાગી જાય કેસ થાય તો મારે જેલમાં જવું પડે. તો એ આ મારા લાભ માટે જ ત્યાં કરું છું. જે કઈ એને ખબર છે કે છોકરાને માર્યો છે તો એ સામાવાળાને બચાવવા નથી માર્યો, આ પોતાના દીકરાને બચાવવા એને માર્યો છે. કે તું એને નહીં મારતો એમ નહીં, એ તો ભલે ખાઈમાં પડીને જ્યાં જવું હોય ત્યાં જાય, મારે શું, પણ આને કઈ ના થવું જોઈએ એટલા માટે એને રોક્યો છે. તો જયારે કે તમે એના ઉપર દ્વેષ નહીં કરો એનો મતલબ એમ નહીં કે એનું ભલું ઈચ્છે છે. સદગુરુ તમારું ભલું ઈચ્છે છે એટલા માટે કહે છે બીજા ઉપર દ્વેષ નહીં કરો. કેમ? કારણ કે તમારા દ્વેષ કરવાથી કે નહીં કરવાથી એનું કનેક્શન નથી. એમ નથી તમે એના ઉપર દ્વેષ નહીં કરો તો એનું ભલું થઈ જશે, હવે એના ઉપર દ્વેષ કરશો તો એનું બુરું થશે. એ તો ખબર છે કે એના સવાલ નથી. એ વિકલ્પ નહીં કરવાથી પોતાનામાં નિર્મળતા આવે છે. પ્રત્યક્ષ એ દેખવામાં આવે છે કે જે સમયે વિકલ્પને વિકાર કરીએ છીએ તે સમયે પોતાની શાંતિ હણાઈ જાય છે, આનંદ હણાય છે, બેચેની આવે છે, અશાંતિ લાગે છે. તો એ જે ભાવ સાક્ષાત દુઃખરૂપ લાગે છે. એટલે આ પોઈન્ટમાં એ કહે છે કે નિર્વિકલ્પ આત્માનુભૂતિમાં વિકલ્પ જે છે વિકલ્પનો કરતા હું નથી. અને મૂળ વાત એ કે વિકલ્પ, રાગદ્વેષ, કર્મ એ બધું આત્મામાં હોવા છતાંય તે આત્મા આવો નથી. આત્મા નિર્મળ છે, આ બધી મલિનતા છે. પિક્ચરના પડદામાં રંગબેરંગી ચિત્ર દેખાતા હોય, પ્રતિબિંબિત થતા હોય, તેમ છતાંય તે પિક્ચરનો પડદો રંગબેરંગી થયો નથી. બસ એ રંગબેરંગી થયો નથી એટલું માનવું. એ રંગબેરંગી ચિત્રને બંધ નથી કરવાનું. રંગબેરંગી ચિત્ર ભલે ચાલતું રહે, એ બંધ કરવાનું નથી. રંગબેરંગી ચિત્ર તો ચાલતું રહી જાય. થિયેટરમાં તો 12 કલાક 14 કલાક એ રંગબેરંગી ચિત્ર ચાલતા હોય છે. પણ એ પડદાના માલિકને ખબર છે કે આના કારણે મારો પડદો રંગબેરંગી નથી થઈ જવાનો, ભલે જે ચિત્ર આવવું હોય આવવા દો. તો એ રીતે ક્રોધાદી વિકારી ભાવો આત્માની પર્યાયમાં આવે છે. નવા નવા ભાવો ઉત્પન્ન થાય છે, કસાય ભાવો. પણ એનાથી આત્મા મલિન નથી થઈ જતો. એનો સ્વભાવ જે અંદર પડદા જેવો નિર્મળ શુદ્ધ એવો જ છે. એ વાતને માને એનું નામ સમ્યક દ્રષ્ટિ. આ શ્રદ્ધા કરી આત્માની. એનું પ્રમાણ શું કે હું નિર્મળ છું? એનું પ્રમાણ શું કે પડદો સફેદ જ છે. એમ નહીં કે 14 કલાકનું પિક્ચર એ પૂરું થઈ ગયું અને પછી રંગ ચિત્ર બતાવવાનું બંધ કર્યું અને પછી પડદો સફેદ થયો, દેખાયો, સફેદ દેખાયો. ત્યારે સફેદ થયો એમ નહીં, સફેદ પેલા પણ હતો. આ પછી જે સફેદ થયો છે એના બળ ઉપર એમ નિર્ણય નથી કરવાનો કે પેલા એ સફેદ હતો. 14 કલાક પછી સફેદ દેખાયો ત્યારે એ નિર્ણય નથી કરવાનો કે એના પેલા એ સફેદ હતો એટલે જો આ સફેદ રૂપ.
અરે એ સફેદ હતો એટલા માટે જ રંગબેરંગી ચિત્રો દેખાતા હતા. નહીં તો એ રંગબેરંગી ચિત્ર સફેદી ઉપર દેખાત જ નહીં. સફેદી વગર એ લાલ રંગના કારણે પડદો લાલ થઈ ગયો હોત તો બીજું જે લીલું ચિત્ર એ લાલ ઉપર ન દેખાત. એ સફેદ હતો એટલે બીજા સમયે પણ લીલું દેખાડું, ત્રીજા સમયે વાદળી દેખાડું, એ સફેદીના બળ ઉપર. તો આ મને ક્રોધ ખબર પડે છે, મને અભિમાન છે, મને માયાચારી છે. આ મલિનતા પણ મને પકડમાં આવે છે કારણ કે એ નિર્મળતા અંદર પડેલી છે અને એ નિર્મળતાના અંદર આ મલિનતા જણાય છે. એ જે નિર્મળતાના અંદર આ મલિનતા જણાય છે એ નિર્મળ આત્મા હું છું. બસ એ નિર્મળતાને મારે જોવાની છે જે આ મલિનતાને જાણી લે છે. 100% જે સફેદ છે એટલે આ કલર દેખાય છે. કલર દેખાય છે, નહીં તો કલર ન દેખાય. ક્રોધના કાળે પણ જ્ઞાન જાગૃત છે. એ જ્ઞાન નિર્મળ છે, ક્રોધ મલિનતા છે. પ્રત્યક્ષ ખબર પડે છે. મને ક્રોધ આવ્યો છે ને આ પથ્થર લીધો તમને મારવા આમ જાઉં છું, આમ મારવા કરું ત્યાં આ ભાઈ વચ્ચે આવી ગયા, તમે સાઈડમાં આવો, સાઈડમાં આવો તો તમને વાગી જશે. ક્રોધ છે પણ ત્યારે જ્ઞાન પણ છે કે એમને નથી મારવાનો, આમને જ મારવાનો છે. ક્રોધના કાળે પણ જ્ઞાન જાગૃત છે, વિભાવના કાળે પણ સ્વભાવ છે. આ મલિનતાના કાળે પણ હું નિર્મળ છું. આજ સુધી જે જીવ પોતે શુદ્ધ થયા પર્યાયમાં, એ જે સમયે પોતે સમ્યક દર્શન પામ્યા એ સમયે શરીર સાથે હતા, શરીર હતું. સમ્યક દર્શન પ્રગટ થયું ત્યારે શરીર હતું, ક્રોધ માન માયાલોભ હતા, રાગ દ્વેષ હતા, મલિનતા હતી. તેમ છતાંય પોતાને નિર્મળ માન્યો, એના બળ ઉપર સમ્યક દર્શન પામ્યા. કારણ કે નિર્મળતા પણ હતી પાછી એ સમયે. એમ નથી કે નિર્મળતા નથી ને પાછી નિર્મળતા માની લીધી. ત્યારે તો પ્રગટ ત્યારે પ્રગટ થઈ. એટલે એ 14 કલાક પછી જે પડદો સફેદ દેખાણો છે એ તો પર્યાયમાં સફેદ દેખાણો, પણ એ દ્રવ્ય સ્વભાવ તો ત્યારે પહેલા પણ સફેદ 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 હતો જ તે. પર્યાયમાં સફેદ દેખાય, ફરીથી પિક્ચર ચાલુ થવાના છે. અને જે જીવ દર્શકો ગયા છે, પ્રેક્ષકો એ જોઈ રહ્યા છે, દર્શકોને તો એ રંગબેરંગી ચિત્ર સાથે જ મતલબ છે ને પડદા સાથે કોઈ મતલબ નથી. એ પર્યાયનો રસ ધરાવનાર છે. અને ફિલ્મના જે થિયેટરના માલિકને એને એ રંગબેરંગી ચિત્રથી કઈ મતલબ નથી. એને તો મુખ્ય મારો પડદાને કઈ ન થવું જોઈએ, એને પડદાથી મતલબ છે. કારણ કે એનું માલિકી પણ પડદામાં છે. તો એ આ રંગબેરંગી ચિત્રોને નહીં જાણે કે જાણશે ખરો. એ પણ બેઠો બેઠો જોતો હોય, ભલે 14 કલાક જોતો હોય, પણ એને જાણશે માત્ર. એમાં માલિકી પણ નહીં કરે, માલિકી પણ પડદામાં હશે. તો એવી રીતે કસાય ભાવ ઉત્પન્ન થાય તો એને જાણ્યા કે ઉદય અનુસારે આ વિકલ્પો થયા છે, એમાં એકત્વ મારે કરવાનું નથી. એકત્વ તો ત્રિકાળી આત્મામાં જ કરવાનું છે, જે શુદ્ધ નિર્મળ છે. કારણ એનું જાણે છે કે જો હું આમાં પોતાપણું કરું છું તો એનો નિયમથી આગલા સમયે ફળ દુઃખ છે. કારણ કે આગલા સમયે એ રેવા જ નથી અને એમાં એકત્વ કરવાથી દુઃખ જ થવાનું છે. એકત્વ કરવા દુઃખ થવાનું છે. નિર્વિકલ્પ અનુભૂતિ માટે જ્ઞેયો ના ભેદને લીધે જ્ઞાનમાં ભેદ ન જણાવવો જોઈએ. જ્ઞેયોમાં ભેદ ન જણાવવો જોઈએ એમ નહીં. હવે આ વાત ખાસ,
લખપતિ, કરોડપતિ, અબજોપતિના ભેદ, એમાં ભેદ નહીં જાણો. બસ આટલે સુધી તો તમે ઘણું સાંભળ્યું. લખપતિ કરોડપતિમાં ભેદ નહીં જાણો. અહીંયા કે છે એમાં ભેદ જાણો. આ લખપતિ છે, આ કરોડપતિ છે, અબજોપતિ છે, ભેદ તો જાણો. પણ એ ભેદને તમે જયારે જાણ્યા તો એ ભેદને કારણે પોતાનામાં ભેદ નહીં જાણો. એનો અર્થ શું? કે આ દર્પણ છે, એ દર્પણની સામે 1 રૂપિયો પડ્યો છે, દર્પણમાં પ્રતિબિંબિત થયો. આમ જોયું તો 5 રૂપિયા પડ્યા છે, દર્પણમાં પ્રતિબિંબિત થયા. 10 રૂપિયા પડ્યા છે, દર્પણમાં પ્રતિબિંબિત થયા. તો આ દર્પણમાં જે પ્રતિબિંબિત થાય છે, તો આ દર્પણના અંદર દર્પણ આને 1 રૂપિયો જ જાણે છે. એમ 1 રૂપિયો, આને 5 ને આને 10. તો એવી રીતે આને હું 5 જાણું, આને 10 જાણું, આને 1 જાણું, તો એવો ભેદ તો જાણવાનો છે. પણ એ ભેદને જાણીને પણ આ ભેદરૂપ નથી થતો. આ તો એનો એ જ રહે છે, દર્પણ દર્પણ જ રહે છે. જોર એના ઉપર આપવાનું છે. કારણ કે જ્ઞેયોમાં ભેદ કરવાના નથી એમને, ભેદ તો જેવા જેવા જાણવાના છે. શું તમે જીવ અને પૂતગલમાં ભેદ નહીં જાણો? આ જીવ ને પૂતગલ બધાને એક સરખા માની લેશો, એક સરખી કેટેગરીના માનશો? કે જીવને જીવ જ માનો, પૂતગલને પૂતગલ જ માનો, કાળાને કાળા માનો, ગોરાને ગોરા માનો, ઠીંગણાને ઠીંગણા માનો, ઊંચાને ઊંચ જેમ છે માન્યા. તમે જેમ છે એમ જાણ્યા. પણ એ જાણીને મારામાં ભેદ નથી પડતો, હું તો એકનો એક રહું છું. જો આમાં તમે ભેદ ન જાણો તો તમે ખોટું કરી રહ્યા છો. કારણ કે તમે ભેદ ન કર્યો કે આ ટેબલ છે, આ પેન છે, આ કાગળ છે, એ ભેદ તો જાણો જ છે. મેં તમને જ્ઞાન નથી કે આ વસ્તુ સ્વરૂપનું. પણ એ ભેદને લઈને તમે જયારે ટેબલને જાણ્યા ત્યારે તમે આત્મા છો, ખુરશીને જાણ્યા ત્યારે તમે આત્મા છો. ત્યારે બંનેને જાણતી વખતે તમારામાં ભેદ નથી પડ્યો, પોતાનામાં. જ્ઞેયોના ભેદ તો હોય, પણ જ્ઞેયોના ભેદને લીધે ન્યાયકમાં કોઈ ભેદ ન હોય એવી પ્રતીતિ, એનું નામ સમ્યક દર્શન અને આત્માની અનુભૂતિ છે. કારણ કે પર્યાય તો નવી નવી ઉત્પન્ન થાય છે. નવા નવા જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે. એ તો સહજ થવાનું છે. નવા નવા જ્ઞેયો તો જ્ઞાનમાં જણાવવાના છે. પણ એ જ્ઞેયો પલટાતા હોવા છતાં પણ જ્ઞાનની નિર્મળતાને એમાં કોઈ ફરક નથી પડતો. એ નિર્મળતા ઉપર જેની દ્રષ્ટિ હોય એને પછી આ જ્ઞેયો પણ જણાતા નથી. જે ભેદ રૂપે જણાતા કે આ ટેબલ ને આ ખુરશી પણ નથી જણાતી, કારણ કે પછી એનું અટેન્શન એ ઉપર ન રહ્યું, પછી એ નિર્મળતા ઉપર ગયું. જયારે જ્ઞેયોની રીતે જોઈએ તો એ ભેદ પડે જ છે. જ્ઞેયોમાં દ્રષ્ટિ કરે તો ભેદ પડે છે. પણ પોતાના ઉપર જયારે દ્રષ્ટિ કરે તો પોતાને એક અભેદ તરીકે ભેદ વગર જાણે. પોતે પોતાનો પુત્ર છે, પિતા છે, પત્ની છે, ભાઈ છે, બેન છે, તો આ બધાના ભેદના કારણે કે હું આનો ભાઈ, હું આનો પિતા, હું આનો પુત્ર, તો આવા ભેદ તો કર્યા. પણ એ જ પોતે અંદરમાં તો એમ જ માને છે જે પોતાનું નામ છે, હું આ છું. પોતાને અનેક રૂપ ક્યાં માને છે? અનેક તો અપેક્ષાઓ છે, પણ એ અપેક્ષાઓથી પોતે અનેક નથી. ટેબલને જાણનાર ને ખુરશીને જાણનાર એ બધી અલગ અલગ જ્ઞેયોથી અપેક્ષાઓ છે, પણ એના કારણે પોતે એ ભેદ રૂપે નથી, પોતે એક છે. નિર્વિકલ્પ આત્માનુભૂતિ માટે ભૂતકાળમાં
જે દુઃખ ભોગવ્યા એ દુઃખ સ્વપ્ન સમાન લાગે. દુઃખ ભોગ તો સ્વપ્ન સમાન લાગે, દુઃખ પણ સપનું જ હતું. મેં ખરેખર ત્યારે પણ કઈ ભોગવ્યું નથી, માત્ર જાણ્યું છે. આવા જાણવા ઉપર જ એટલી દ્રઢ શ્રદ્ધા થાય કે મેં ભોગવ્યું જ નથી, જાણ્યું જ છે, અને અનંતકાળ સુધી જાણવાનો જ છું, ભોગવવાનો જ નથી. આજ સુધી જે કંઈ પણ થયું એ બધું અણસમજથી થયું છે, અને હવે સમજણ થઈ છે. તો હવે જે થાય આ બધું સમજણથી થવું છે. એટલે જ્ઞાન ને સમજણની ચર્ચા આવી હતી. જ્ઞાનની સાથે સાથે સમજણ એ વધારે જરૂરી છે. નોલેજ અને અન્ડરસ્ટેન્ડિંગ. નોલેજ તો આ તમને મળી ગયું છે, પણ હવે અન્ડરસ્ટેન્ડિંગ એ છે કે ઘટના ઘટે ત્યારે તમે એનું સમાધાન કરી લો, કશાય કર્યા વગર તેનો સ્વીકાર કરી લો. અન્ડરસ્ટેન્ડિંગ એટલે આપણને થઈ ગયું ને પોતામાં ઘટિત કરો. એ જ પોતાના અંદર પોતાની જે દરેક પર્યાયમાં દરેક પર્યાયમાં પોતાને ઘટિત અને જાગૃતિ. જયારે સાંભળીએ છીએ ત્યારે તો XYZ સમજીને સાંભળીએ છીએ કે જીવને ક્રોધ આવે ત્યારે જીવ આવું કરે છે. ત્યારે એમ કે આ કોઈ જીવ બસ પોતાના. જયારે અન્ડરસ્ટેન્ડિંગ ના અંદર ત્યારે બિલકુલ પોતા ઉપર મુખ્ય છે. ભૂતકાળમાં જે ભૂલ થઈ એને ભૂલો, દ્રષ્ટિ ભવિષ્ય ઉપર. હવે મારે શું કરવાનું છે, અત્યારે વિકલ્પો જે કરીએ છીએ ભૂતકાળને યાદ કરી, કારણ કે જે આજ સુધી જણાવ્યું છે એના જ વિકલ્પો થાય છે. વધારે વિકલ્પો વર્તમાન તો એક સમયનો છે, એ ભૂતકાળ બની ગયો હોય છે ત્યાં સુધી. જયારે આપણા જ્ઞાનમાં જણાવ્યું ત્યાં સુધી ભૂતકાળ બન્યો, અને પછી તો 2 દિવસ 4 દિવસ 6 દિવસ પણ એ બધી ઘટનાઓ એવી પાછી વિચારોમાં આવે ત્યારે એ ખબર પડે કે આ બધું જે છે એ તો બધું હવે સત્તા સ્વરૂપ નથી ને, સત્તા સ્વરૂપ નથી એના અંદર આ વિકલ્પો થઈ રહ્યા છે. જે ભૂતકાળ થયું છે તે સામે હાજર નથી. એ વ્યક્તિ જે છે જે ગોળી મારે છે પણ એ તો નીકળી ગયો છે અને ગોળી ચાલુ છે. થોડા દિવસ પેલા એક ટેક્સીમાં હું બેઠો ને પાછળ જોયું તો પાછા પાણી એમ હું બેઠો પછી પાછળ જોયું તો પાણીની બોટલ કોઈ મૂકીને જતું રહ્યું. तो ये लोग क्या समझते हैं, हम उनके नौकर है क्या? पानी की बोतल भी उठा के फेंक देंगे बाहर, इधर पानी की बोतल रख देंगे, कबाड़ खाना है, कचरा खाना है, ये इतना बोलो. तो भाई साहब अभी आप ये जो बोल रहे हैं वो सुनने वाला अभी इधर है, वो तो उधर गया. आपका बोला हुआ अभी किसको क्या लाभ होने वाला है? नहीं ये लोग ऐसे ही होते हैं. नहीं ऐसा मत करो, अभी आप शांत हो जाओ, अब मैं बैठा हूँ. પણ જયારે કસાય આવે છે ત્યારે એને ખબર નથી કોણ સાંભળનાર છે કોણ છે, કઈ નહીં, વ્યક્ત તો કરે જ છે. એટલે કે બધા તો વીતી ગયું ને, 10 મિનિટ પહેલા કોઈ બોટલ મૂકી દીધી હશે. હા, હવે એના વિકલ્પો, આવા વિકલ્પો આપણામાં થતા હોય છે ભૂતકાળમાં. વિકલ્પ એના માટે ડ્રાઇવિંગ કરનારા એ પરફેક્ટ ડ્રાઇવિંગ જેને આવડતું હોય એના માટે કે તમે આગળ જો
પાછા નહીં જો. નહીં તો આગળનું એક્સિડન્ટ થઈ જશે, પાછળ જોવા જશે, પાછળ નહીં જો, આગળ જો. ક્યારેક કોઈ પ્રયોજનવશ પાછળ જોવું પડે, સાઈડ ગ્લાસમાં જોઈએ છે, પાછળ જોઈએ છે, પણ એ પણ આગળ જ જોઈએ છે, પાછળ તો જોતા જ નથી. આગળ જ કાચ તો આગળ જ છે, પાછળ એટલે પાછળનું પણ આગળ જ જોઈએ છે, આગળનું પણ આગળ જ જોઈએ છે, પાછળ તો જોતા જ નથી. તો બસ ક્યારેક પુરુષાર્થ કરવા માટે એ ભૂતકાળમાં પણ મેં આવા દુઃખ ભોગવ્યા છે, પણ એ રીતે ભવિષ્યના અંદર ભવિષ્યના લક્ષ્ય આ ભૂતકાળ ક્યારેક એવી રીતે આવે તો ઠીક, પણ એ પણ સાધનામાં ઉપયોગી પ્રયોજન વશ કીધું. લક્ષ્ય એનું આગળનું છે. શાંત ચિત્તે વિચાર કરવો કે આ જે જણાઈ રહ્યું છે, આ બધું જે આંખે દેખાઈ રહ્યું છે, આ બધું પરમાણુ છે, પૂતગલ છે. આ કૃપાદેવની વાત, બધા પૂતગલો એક સમાન જણાવવા જોઈએ. વૈમાનિક દેવની વૃદ્ધિ અને રજકણ, ત્યારે પર્યાય દ્રષ્ટિ ટળી, એમ કે પર્યાય દ્રષ્ટિ ટળી. પર્યાય દ્રષ્ટિ ટળી એટલે કે આ હવે કે ગોળની મીઠાશ હોય કે પછી કારેલાની કડવાશ હોય, હવે બંનેને પરમાણુ તરીકે જાણે છે. પર્યાય દ્રષ્ટિ, આ પૂતગલ પરમાણુઓ છે ને આ પૂતગલ પરમાણુઓ છે, બસ. અને અત્યારે પણ જયારે ખાલી આપણે એને પરમાણુ તરીકે જ જોઈએ તો કોઈ વિકલ્પ નથી થતા, પણ જયારે એના પર્યાયના ભેદમાં જઈએ છે પરમાણુમાંથી ત્યારે વિકલ્પ થાય છે. ભેદમાં જઈએ ત્યારે વિકલ્પ થાય, રાગ દ્વેષ થાય. ત્યાંથી પરંપરા શરૂ થાય બંધનની, જયારે ડિટેલમાં ગયા ત્યારે. ડિટેલમાં જવાની પણ વૃત્તિ છે એટલે ડિટેલમાં જાય છે. બે વસ્તુ છે, ડિટેલમાં જઈને એને રાગદ્વેષ વધે છે, અને રાગદ્વેષ વધારવા માટે પણ જે વિકલ્પ થયા ડિટેલમાં જવાના, એવી પણ એની વૃત્તિ અત્યારે પડેલી છે કે હું ડિટેલમાં કંઈક જાણું લાવવાનું. એ વૃત્તિ જે છે એ ઉદય અનુસાર નહીં, એ ઉદય અનુસાર જ છે, ઉદય અનુસાર જ છે. એમાં કોઈનું કઈ પ્રયોજન સિદ્ધ થતું હોય, હું ફોન કરું કેમ છો, મજામાં, જમ્યા, રાજ્યમાં શેનું શાક ખાધું, હવે આનાથી મારું કોઈ પ્રયોજન સિદ્ધ નથી થતું, કશું જ નથી, પણ કોઈ વિકલ્પ આવું છે. એ સર ટોટલ ટાઈમ પાસ છે. એક ભાઈને મેં એ રીતે કીધું, મેં આવવાનું છે, એકાદ કલાક તો આવતો હોઉં કે ના ટાઈમ નથી. એક વાર અચાનક એમના ઘરે પહોંચી ગયો, હું ધ્યાન નથી તો શું કરો છો કે આ જો ટીવી જો ટાઈમ પાસ કરું. ધરમ કરવા માટે તમારી પાસે ટાઈમ નથી 1 કલાકનો, અને અત્યારે ઘરે બેઠા એવો ટાઈમ છે કે તમારે પાસ કરવો પડે છે ટીવી જોઈ જઈ. એ જોવાનું બહુ મુશ્કેલ છે, ટાઈમ પાસ કરે છે ને, કારણ કે જોડાયેલો હશે ને,
આજ સુધી જે વૈરાગ્યના પંથે લાગ્યા ને એના વૈરાગ્યના પંથે લાગ્યા પેલા ટાઈમ પાસ નતા કરતા, કઈક તો કરતા હતા, ભોગોમાં હતા, લીન હતા, તલ્લીન હતા, ક્યાંક ને ક્યાંક યુદ્ધમાં હતા, એમાં એક્ટિવ હતા. તો એ એક્ટિવ ખાલી એમને ખાલી ડાયવર્ટ જ થવાનું હતું. હા, અને આ તો ટાઢો થઈને બેઠો છે, કઈ કરતો નથી. તો આને તો ડબલ કામ કરવાના છે, પેલા એક્ટિવ થવાનું છે. એટલે આ દરેક પૂતગલ પરમાણુ રૂપે જણાવવો જોઈએ. પરમાણુમાં જેમ જીવમાં ભેદ પાડવાના નથી, એમ પૂતગલમાં પણ ભેદ પાડવાના નથી. મેં કીધું કે જીવમાં સંસારી, મુક્ત, એકેન્દ્રિય, બેન્દ્રિય આ બધા ભેદ નહીં પાડો. જીવને જીવ તરીકે જાણો, આ બધું તો પર્યાય છે. એવી રીતે પૂતગલને પૂતગલ તરીકે માનો, એમાં ભેદ નહીં માનો, પર્યાય છે. અને એનું કારણ પણ એ છે કે જે પર્યાય રૂપે વર્તમાન પૂતગલો છે એ પૂતગલો ભવિષ્યના અંદર બીજી કોઈ પણ પૂતગલની પર્યાય રૂપે પરિણમી જવાના છે. એટલા માટે એનો રસ ટાળવાનું કીધું છે. એટલે કે અત્યારે જે વર્તમાન પૂતગલ જે પર્યાય રૂપે છે, ભવિષ્યના અંદર એ બીજા બધા પૂતગલોની પર્યાય જે વર્તમાનમાં છે એ રૂપે થવાના છે. એટલે કે સોનાના પૂતગલની જે પૂતગલ જે છે, પૂતગલ પરમાણુઓ એ વર્તમાન પર્યાયની સોનાની છે, પણ એ પર્યાય પરિણમીને પછી ભવિષ્યમાં પથ્થર, માટી, પાણી, કપડું, આ જેટલા પૂતગલોની પર્યાય અહીંયા સુધી કાદવ, કીચડ ને વિષ્ટા પણ એ થઈ જવાના છે. એ પર્યાય રૂપે એ પરમાણુ પરિણમીને. એટલે કીધું કે અત્યારનો નિગોદનો જીવ કાલે સિદ્ધ પણ થઈ જાય, ત્યાં એમ લેવાનું છે. અરે નિગોદનો જીવ કાલે સિદ્ધ થઈ જાય એટલે બધા જીવને સમાન માનો. અને અહીંયા એ લેવાનું છે કે આ સોનું કાલે વિષ્ટા થઈ જાય એટલે એને સમાન માનો. નહીં તો ઊંધું કરે કે અરે આ વિષ્ટા કાલે સોનું થઈ જાય ભેગી કરો, એમ નહીં. ત્યાં તો પૂતગલોમાં તો એને નીચે જ, અને અહીંયા નીચેથી ઉપર. આ એકેન્દ્રિય થી ક્યારેક અતિન્દ્રિય સિદ્ધ થશે. અને આ જે મને મહિમા જે પર્યાયોની છે એમાંથી એ નીચી પર્યાય રૂપે પડશે. જગતમાં જેટલા દ્રવ્ય છે, દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વભાવ રૂપે કાર્ય કરી રહ્યા છે. જળ પદાર્થો જળ જળનું કામ કરે છે, ચેતન ચેતનનું કામ કરે છે. એટલું જ જાણવાનું કે જળ છે એ તો જળ પોતાના સ્વભાવને છોડીને પોતાનું કાર્ય છોડતું નથી. હું મારું પોતાનું જાણપણાનું કાર્ય છોડીને હું પર પદાર્થમાં રાગ દ્વેષ કરવા ન જાઉં. ત્યાં થયું પોતાના ધર્મમાં રહો, ધર્મમાં રહો. એ જ ધર્મ કહેવાય ને, એ ધર્મ છે. એને એમ લાગવું જોઈએ કે આ જે આત્મહિત કરવાનું જે કાર્ય છે આ કામ મારે જ કરવાનું છે, બીજા કોઈ નહીં કરે. આ કામ તો દુકાન મારે ચલાવવાની છે, હું નહીં ચલાવું તો, હું નહીં જાઉં તો કોણ જશે?
મારે જ આ કામ સંભાળવાનું છે, તો ત્યાં બિલકુલ સવારે વહેલા ઉઠીને તૈયાર થઈને આખો દિવસ બેસશે, રાતના મોડા પાછા આવશે, એ બધું આટલી મહેનત કરશે કેમ? કારણ કે આ બધું હું નહીં કરું તો કોણ કરશે? ત્યાં જે એમાં એમ લાગે છે કે આ મારું જ કામ છે, એવી રીતે આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું જે કામ છે મારે જ કરવાનું છે, એને કરવા કોઈ બીજો આત્મા નહીં આવે. એટલે પોતાના ઉપર આ ભાવ પોતાના ઉપર લાવવાનો છે, આત્મહિત માટેનો. જે સમયે હું મારા અતિન્દ્રિય સુખને ગુમાવી રહ્યો છું એ સમયે હું લાખો કરોડોનું દુઃખ કમાઈ રહ્યો છું એવું લાગવું જોઈએ. લાખો કરોડો આ ભેગા કર્યા ને એ દુઃખની કમાણી કરું છું. મોટી વસ્તુ ગુમાવીને નાની વસ્તુ મેળવવી એટલે અતિન્દ્રિય સુખ ના બદલામાં ઇન્દ્રિય સુખ લેવું. સાધુ પ્રવચન આપે છે, સાધુ જ્ઞાન આપે છે, એટલું વૈરાગ્યનું એટલું. હવે તમે વિચાર કરો કે સાધુએ તમારા ઉપર આટલું કામ કર્યું કે તમને વૈરાગ્યની આ બધી વાત બતાવી, જ્ઞાન, તો એ શું કેવું છે? હા, કે આપણને સાધુ અતિન્દ્રિય સુખ અને મોક્ષ માર્ગ, સંસાર દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય, આ બધું જ્ઞાન આપે છે. એમના થકી જે આપણને મળે છે કેવી વસ્તુ મળી આપણને. અને આપણે શું કર્યું કે 2-5 કરોડ ત્યાં દાનમાં આપ્યા. સાધુએ આના થકી જે મળ્યું એમાં તો એને પરિગ્રહ મળ્યો ને, ધન તો પરિગ્રહ છે. હવે પ્રવચન પૂરું કર્યું, આજનો સવારનો પ્રોગ્રામ પૂરો થયો. વધારે કલ્યાણ કોનું થયું છે? કલ્યાણ તો આ શિષ્યનું થયું છે, એ ડબલ લાભ થયો છે. જ્ઞાનનું જ્ઞાન મળ્યું ને પરિગ્રહનો પરિગ્રહ છૂટ્યો. એટલે આવી રીતે આપણે લાગવું જોઈએ કે આપણે જયારે ઇન્દ્રિય સુખ ની પાછળ ભાગીએ છીએ ત્યારે અતિન્દ્રિય સુખ તો આપણે ગુમાવી દઈએ છીએ. નુકસાન પોતાને છે. અને આ લક્ષ્ય કોઈ જો પૈસા ન આપે ને સાધુને, આ લક્ષ્ય એનાથી મોટું કોઈ પુણ્ય નથી. આ લક્ષ્ય જો નથી આપતા તો આપે તો પુણ્ય એમ નહીં, ન આપે તો એનાથી મોટું કોઈ પુણ્ય નથી. કે મારે એમની દશા નથી, એમને આ ન હોય. આ પરિગ્રહ આપીને એમને ક્યાં પાપમાં પાડતા? જેમ એમ લાગે એટલું તો પ્રત્યક્ષ લાગે કે આ એર કન્ડિશન એમને ક્યાં આપવું, આ ટીવી એમને ક્યાં આપવું, આ લેપટોપ એમને ક્યાં આપવું? શા માટે આપણે કોઈને પાપમાં પાડવા આપણા નિમિત્તે? એમ એ લાગે કે આ પૈસા તે આપીને એમને આ મારા નિમિત્તે કેમ પાપમાં પાડવા? એમને તો કોઈ બીજા આપી દેશે, પુણ્યનો ઉદય છે તો. પણ તમને આજે ભાવ આવ્યો તો એના અંદર તમારી નિખાલસતા એ છે કે બસ મારે આવું નથી કરવું, અને અંતરના ભાવથી હોય તો પાછું એમ. આટલે પાપનો ભય એને લાગ્યો હોય તો
ત્યાં કોઈ એમ પણ કે તમે ઘરમાં દરેક ઘરના અંદર 4 રૂમમાં 4 ટીવી રાખ્યા છે, તમે એક ટીવી આપવા માટે થઈને તમે ના પાડી દીધી, બરાબર છે. દશા એક ગ્રહસ્થ પોતાની પાસે 440 રાખે તો એ પાપ નહીં કહેવાય, ત્યાં એક હશે તો એ પાપ કહેવાશે. એની ભૂમિકા અનુસાર વાત છે. એટલે જે દાખલાઓ આવી આવે છે તમે તો આમ કરો છો, પછી ત્યાં આગળ તમે આ માન્યતા લાવો છો, એ વાત એ જ આવે છે કે અંદરની પરિણતિ લોકોને ખ્યાલ નથી હોતી. આ વાત થઈ જાય, આ બનતો જ ખોદવાની વાતોમાં પ્રધાનતા અપાય છે. તમે આટલું કરો છો ને આટલું આમ કરો. આજથી તમે 50 વર્ષ પાછળ જાઓ ને તો પણ આટલું નતું જે અત્યારે આટલું અંદરમાં જે આ બધા ઝઘડા આન તેન જે બધું વધ્યું નહીં. બસ પૈસો આવ્યો ત્યારથી આ બધું થયું. આને 5 કરોડનો આશ્રમ બનાવે તો 25 કરોડનો બનાવે, 50 કરોડનો બનાવે, અને એના કારણે નાના મોટાનો ભેદ પડ્યો. એ નહીં જોયું કે આની પરિણતિ કેવી છે. 25 કરોડના મહંત મોટા ને 50 કરોડના એનથી મોટા, પણ પરિણતિ અંદરની નથી જોઈ. કાનજી સ્વામીએ પણ પોતાના જીવનમાં ઘણા બધા 50 જેટલા તો એવા પ્રોગ્રામો, પંચકારણાકો, વેદી પ્રતિષ્ઠાઓ, મંદિરો, જીન મંદિરો બધું કર્યું. ગૃહસ્થ દશામાં જયારે દીક્ષા છોડ્યા પછી ઘણું બધું કર્યું. દીક્ષા છોડ્યા પછી એમના નિમિત્તથી પોતે તો કઈ નહીં, ખાલી બસ કોઈ કહે તો સારું છે આ કરો, અનુમોદના આપી કરવા જેવું છે. બાંધકામ શું કરવાનું, પૈસા ભેગા કરાવે કાંઈ નહીં, એ કોઈ પછી નહીં કરવાનું. ખાલી એટલું એ કરતા શું કે જન્મ જયંતિ ગુરુદેવની હોય, આ જન્મ દિવસના દિવસે પોતે પાઠ પર બેઠા હોય, લોકો બોલીઓ બોલતા હોય, મને આ મંદિર બનાવવું છે, બોલી બોલાવે, પોતે ખાલી બેઠા હોય, પોતે કઈ નહીં. તમે એમ કહો, એમ પછી કઈ તમારી હાજરીમાં આવું થાય છે ને તમે બેઠા છો એટલા માટે કે હું બેઠો હોઉં તો લોકોને એમ થાય કે આ 5 લાખ આપાય ને, ભલે કોઈ કે લાવ 10 લાખ આપો, કોઈ 15 લાખ આપો, એમ કે ગુરુદેવની સામે દયા થઈએ થોડા, એમ કે આ પૈસો કે મન વપરાશે તો કે મંદિરના અંદર જ તને કે એમ કે ના આપે કે આપે એનાથી મને કઈ નથી. પણ ઘણી વખત શું થાય કે આ પૈસો ગુરુદેવના દિશામાં અપાઈ જાય છે, એનો દુરુપયોગ બીજી જગ્યા થાય છે. એ દુરુપયોગ આપણે મહાવીર ભગવાનના તત્વજ્ઞાનનો ઓછો થોડો કર્યો છે. એ જ હાલત કરી છે મહાવીર ભગવાનના તત્વજ્ઞાનની, ત્યારે મહાવીર ભગવાનને એમાં કોઈ વાંક નથી. એ જ વાત છે ને, મહાવીર ભગવાને તો આપ્યું હતું, બિલકુલ પ્યોર શુદ્ધ માલ આપ્યો હતો. આમાં છે ને એક 2 વસ્તુ હોવી જોઈએ. એક તો ખોટી પરંપરા ફેલાવાનો ભય હોવો જોઈએ. આ ભય ન હોય ને તો એ બંધ ન થાય. મને એક ચિંતનમાં એક વાત આવી, મેં તરત જ લખી નાખીને તરત જ લોકોને કહી દીધી. એમ નહીં, આ આગમ પ્રમાણ શું આનું આ વાતથી મળતું. કારણ કે ચિંતનના અંદર તમને જે ચિંતન આવે પછી સાચી નહીં, અને એ પછી પરંપરા ફેલાઈ જાય. એવી રીતે તો દરેકના ચિંતનના બળ ઉપર જ દરેકના ઓપિનિયનના બળે આટલા ભેદો પડ્યા. એના મનની ઉપજ છે. પાછી મહાવીર ભગવાનનું એક તત્વ જે ડાળીને પકડવા ગયા ત્યાં ફસાણા છે. થર્ડ ને પકડ્યો તો વાંધો જ નતો. દશા વગરનું ચિંતન. જ્યાં સુધી અજ્ઞાન દશા છે ત્યાં સુધી તો આગમનો આધાર તો દરેક જોઈએ. હું તો મારા એક વાક્ય માટે કહું છું. કોઈ મને પૂછે આ વાત ક્યાં લખી, આ વાત ક્યાં લખી, આ વાત ક્યાં લખી, હું મને પૂછતું નથી. પૂછવું બતાવું, આ વાત સમયસરમાં અહીંયા લખી, આ પ્રવચન સારમાં લખી, આ નિયમ સારમાં લખી, આ અષ્ટપાઉડમાં લખી. આ મારી વાત નથી. આ જે કઈ કહું છું મારી વાત નથી. આ બધું તમે એક સાથે વાંચવાના નથી, ભણવાના નથી, એટલે બધું સાર કઈ તમને બતાવું છું. જેને પણ લખ્યું એને ક્યાંકથી વાંચીને સામને પ્રણાલિકા આગળથી આમ આવતી રહે છે. પણ ક્યાંક પાછું પોતાનું ચિંતન પણ ઉમેરાયેલું લાગે છે.
એમાં એક વસ્તુ એ છે કે જેનાથી તત્વનો સિદ્ધાંત જે છે સિદ્ધાંતમાં ફેર ન પડવો જોઈએ. આજે બે વસ્તુઓ એવી છે, એક તો તર્ક અને ઉદાહરણ એ પોતાના લખ્યા, પણ સિદ્ધાંત તો એનો એ જ રહેવો જોઈએ. સિદ્ધાંતમાં પણ જે સરસ ચિંતન છે પાડ્યું છે એ સિદ્ધાંતને તો સંછેડવાનો જ નથી. એ સિદ્ધાંતના અંદર ચિંતન, કારણ કે એ સિદ્ધાંતમાં જે ભેદ પડશે ને એ પોતાના મનથી વિચાર કરવાથી જ પડશે. કેમ કે રાત્રિ ભોજન કરવાનું, રાત્રિ ભોજનમાં તો લાઈટ આવી ગઈ એટલે હવે માનો વાંધો નહીં, છૂટ છે અંતરે, એવું કોઈ ચિંતન કર્યું, આ સૈદ્ધાંતિક વસ્તુ થઈ ગઈ. ઓલવેઝ ચિંતન આપણું એવું હોવું જોઈએ કે આગમમાંથી જે શીખેલું છે એ માર્ગે જ તે જેટલું ઊંડા ઉતરે એટલું ઊંડા ઉતરે, એનો તો આધાર પહેલો રાખે અને હવે એમાં ઊંડો ઉતરે. એ સહારો એક આધાર વગરનો જો ઉતરશે ને તો ગમે તે ટ્રેક બહાર નીકળી જશે, તો ખોટું પણ થઈ જશે, કારણ કે એ પોતે અત્યારે એની દશા એવી નથી એટલા માટે. હું મારી ઉપર ઘટાવું છું. હા, દરેકે પોતા ઉપર જ ઘટાવવું જોઈએ. ઘણી વાર અમુક ચિંતનો આવે કે આપણે વાંચેલા નથી હોતા. ના, વાંચેલા નથી હોતા, એના કારણે થઈને મને તમારા માટે, તમે તમારું કીધું એટલે હું તમારું કહું, એના કારણે એમ લાગે કોઈ વાત આગમથી વિરુદ્ધ જ હોય છે. એના કારણે, કારણ કે ચિંતન બધું સાચું નીકળતું હોય અને ખોટું નીકળવામાં વાંધો નથી, કારણ કે ચિંતન કરતા કરતા અજ્ઞાનીમાં અંદર ખોટું પડ્યું હોય તો ખોટું આવવાનું છે. અજ્ઞાનતા જ્યાં સુધી છે, કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી અંદરમાં અજ્ઞાનતા છે, ત્યાં સુધી કઈ ખોટું આવવાનું છે, એમાં એવું નથી. પણ એ ખોટાની પરંપરા ન ફેલાય. જયારે કોઈ એમ કે આ આમ નથી ને આ આમ છે, હવે એ જીવમાં એટલી અંદરમાં શક્તિ એવી હોવી જોઈએ, હા ઠીક છે હું આ વાત આગળ નહીં ફેલાવું. અત્યારે મને કોઈ સિદ્ધાંત બતાવે તો મને એમ કહું કે મને આત્મા દેખાણો, અને હું એમ કહું તમને આત્મા દેખાય, આ વાત બરાબર નથી, કારણ કે આત્મા તો દેખાતો નથી, એનું દેખાવાનું આ અપેક્ષાએ કીધું છે, દર્શન ઉપયોગ જ્ઞાન ઉપયોગની અપેક્ષાએ કીધું. ખુલાસો કરીને તમને આગમ પ્રમાણથી, યુક્તિથી, તર્કથી તમને આ બધું આધાર સાથે બતાવું, અને પછી તમને એમ લાગે ના બરાબર છે, તમે કીધું ના હવે હું આ માર્ગે ચિંતન ચાલુ કરીશ. એટલે જયારે એ આગમનો આધાર જયારે આવે છે ને ત્યારે પછી એ પોતાનું સ્વતંત્ર ચિંતન કાઢી રાખી દે. એટલે આગમના જ્ઞાન વગર, એટલે તો આ કાળમાં કૃપાળુઓએ એ જ મહિમા બતાવી. એક તો સદગુરુ કીધું, કારણ કે સદગુરુ ન હોય તો આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. અને હજુ પણ હું તમને એમ કહું કે હજી પણ પ્રાચીનતામાં જાઓ, હજુ જૂના, કારણ કે પછી હજુ કુંકુંદાચાર્ય, ઉમાસ્વામી, તત્વાસૂત્ર, જે પ્રાચીન ગ્રંથો છે એના અંદર જે તમને ખજાનો મળશે ને એ એટલી તત્વની વાત, અને સમયસરમાં બીજી કોઈ વાત નથી. આની અંદર જો આપણે જે આપણું ચિંતન તો આજે આ છે કાલે બધું બદલાઈ જાય. આપણું ચિંતન આ વિજ્ઞાનની શોધ જેવું છે, જેમ કે એટમ નાનો છે, પછી કે ઇલેક્ટ્રોન નાનો છે, પછી પ્રોટોન નાનો છે, ન્યુટ્રોન નાનો છે, પછી રોજ નવા નાના થતા જાય. એ ક્યાં બનતો થાય છે? એના અજ્ઞાનના કારણે જ છે. અજ્ઞાનનું પડખું ખુલે થોડું અને પાછું જ્ઞાન થાય તો પછી ચિંતન બદલાય, પાછું અજ્ઞાનનું પડખું ખુલે ને જ્ઞાન થાય એટલે ચિંતન બદલાય. પણ એક આગળનો આધાર લઈને ચિંતન કર્યું હોય તો અજ્ઞાનનું પડખું ખુલે તો પણ આ તો ન જ બદલાય, કારણ કે સિદ્ધાંત જે હોય. અને બીજી વસ્તુ એ છે કે બે વાત સત્ય હોય છે. એ દશામાં એ વાત સત્ય હતી, આ દશામાં આ વાત સત્ય છે. જે કીધું ને ગ્રહ દશામાં છે તો અત્યારે તમે આ 4 ટીવી રાખો છો તો એ વાત એ ભૂમિકાના અંદર તમારે સત્ય છે, અને આ ભૂમિકામાં આ સત્ય છે. પણ અજ્ઞાન દશા જ્યાં સુધી છે ત્યાં સુધી એ જીવ એટલો નિષ્પૃહ થઈને ચિંતન નથી કરતો, એટલે પોતાને મન ફાવે ને એવું ચિંતન કરે છે પછી. હા, એ થાય છે કેમ કે આપણે ચિંતન આવ્યું હોય અને શાસ્ત્ર એકમાં આમ કહેતું હોય, એકમાં આમ કહેતું હોય, એકમાં આમ કહેતું હોય, એટલે આપણે આપણા ચિંતન ને ઘટાડી દઈએ છીએ. પછી જે આપણને અનુકૂળ પડતું હોય એ ચિંતન ત્યાં લાગુ કરી દઈએ છીએ. આ 4 ટીવી ની વાત આવી તો 4 ટીવી લાગુ કરી દઈએ, પણ એમને કીધું છે કે 4 ટીવી માં તમારે 2 રાખાય તો રાખજો, એ વાત નહીં કે 4 નું કીધું છે ને. એનાથી પછી આગળ જઈએ ને પછી શું થાય કે અહીંયા ભિન્નતા છે.
અને હજુ આગળ જઈએ તો ઉમા સ્વામીજીના પછી ગ્રંથોમાં ગયા પછી ક્યાંક થોડું પાછું મળતું આવે છે કે નહીં આમાં આ ચીજ આ રીતે ઘટાડી તો હવે શાસ્ત્ર તો નહોતું વાંચ્યું પણ ચિંતન તો પેલા આવી ગયેલું છે કંઈક આમાં હોવું જોઈએ આ ત્રણ વાતમાં ભેદ હોવો જોઈએ. બરાબર છે બરાબર છે. પછી સ્ટેમ્પ લાગ્યો ચિંતન ઉપર તો એ બધી સ્ટેમ્પ લાગી ગયો છે સ્ટેમ્પ લાગ્યો પણ એમને પણ ચિંતન હવે હું તો મારી તો ઘટાવું કે જે મને ચિંતન આવ્યું એ રીતે ઉમા સ્વામીજીએ કંઈક પોતાના આત્મચિંતનથી જ કાઢ્યું હોય અનુભૂતિથી નીકળ્યું હતું. બેમાં એટલો ફરક છે કે આ છે ને અતિન્દ્રિય આનંદની અનુભૂતિ વગર અનુભવ્યા પછીનું જે લખાણ છે ને એ શાસ્ત્ર છે. એ શાસ્ત્ર અનુભવ્યા પહેલાનું લખાણ શાસ્ત્ર નથી, એ પુસ્તક છે. અનુભવીની વાત છે ને એ, અને આ પછી કાગળના ફૂલ જેવી છે. પછી બરાબર વાંચવામાં બધી સારી લાગે પણ અંદરમાં એ વાત અંદરમાં બહાર ના આવતી હોય. એ જ્ઞાનીની વાતને જે અનુભવથી લખેલી વાત હોય એ અંદરનું ચિંતન જ હતું, અંદરનું જ ચિંતન હતું પણ એ ચિંતનની સાથે અનુભૂતિનું બળ હતું. એમને ત્યારે અને અનુભૂતિનું બળ બીજું શું કે માન કશાય નતું. અનંતાનુબંધી માન ટળ્યું. અહીંયા શું થાય કે મારે અનંતાનુબંધી કશાય હોવાના લીધે આ જીવ માટે કોઈ એક વ્યક્તિ વિશેષ નજરમાં આવે કે આ વાક્ય લખું છું, આ સાધુ આમ કરે, હવે આ ગ્રહમાં આ ભૂલ થાય છે, તો ત્યાં એ વ્યક્તિ વિશેષ ન હોય એટલે દ્વેષ ચડી ગયો છે ને એવા પ્રકારનો, એટલે સહજ હોય. અનંતાનું મને દ્વેષ ચડી ગયો તો રાગ દ્વેષ બધા અનંતાનું ત્રણ કસાઈ ચોકડી ચડી ગયું હોય એટલે પરિણતિ એવી નિર્મળ હોય કે એ નિર્મળ પરિણતિના બળ ઉપર પક્ષપાત વગરનું લખાણ હોય અને ચિંતન પણ પક્ષપાત વગર થતું હોય. એટલે આ તો આપણી ફેક્ટરીમાં આપણો જ માલ નીકળવાનો છે. જે રો મટીરિયલ હોય એનું જ તો નીકળવાનો. વિશ્લેષણ આ 194 પ્રશ્ન થયો. 195 પ્રશ્ન થયો આપ્યો કહીશ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સૌવસાહુ